લે, આજે નવીન છે ને ભૂખ નથી વાગતા આ બાજુમાં પડી તોય. જો ખુશીની વાત કરી હોય ને તો હારે કોઈક બાજુમાં હોવું જોવે. લે, આ તમે ક્યારથી સુધરી ગયા? પણ જો આપણો એક દીકરો છે એ પૌણી ગયો, એને લવ મેરેજ કર્યા એટલે આપણે એ ટેન્શન તો ઓછું. ઠીક, આ દીકરા પરણી ગયા ને એટલે તમારામાં સુધાર આવ્યો એમ ને? પણ બીજો દીકરો બાકી એનું? હવે એને 7-8 છોકરી જોઈ છે પણ એને હવે ધ્યાનમાં નથી આવતી. જ્યારે એનો સમય આવશે સામેવાળાને ધ્યાનમાં આવી જાય, આને ધ્યાનમાં આવી જાય એટલે એનું થઈ જાય. અને આમ જો હરેક મા બાપને બસ એ જ ઈચ્છા હોય કે મારા સંતાનો પૌણી જાય અને એકદમ સેટ થઈ જાય ને એટલે એને નિરાશ હોય. તો મારે 50% ઉપાધિ તો ગઈ, મારો દેવાંગ છે એ પૌણી ગયો અને હવે અશોક મોટો છે એ બાકી છે, તો એ એની રીતે હવે પૌણી જાય એનો સમય આવશે જ્યારે. પણ હું એમ કહું છું કે હવે આ અશોક લગ્નની હા પાડે ને તો સારું. આ લોકો કેવું કહે છે કે એક વહુ આવી ગઈ તો બીજો દીકરો એ મોટો થઈ ગયો છે તમારો, તો મોટો બાકી નાનો થઈ જાય લગ્ન તો કેવું લાગે? આમાં હું જો લોકોને સગા સંબંધીને તો બધાને એમ જ છે, ઘણાને નહીં ખબર હોય કે આ દેવાંગ છે ને એ આપણો પોતાનો દીકરો નથી, એ પારકો છે, એ મારા ઓલા દોસ્તાર પરેશભાઈ છે એનો દીકરો છે. એ આપણા ઘણા સંબંધીને નહીં ખબર હોય, ખાલી આપણને ખબર છે, બીજા આપણા જે અંગત હોય એને ખબર છે, બીજા કોઈને નહીં ખબર હોય. છતાંય આપણે એને આપણે દીકરાની જેમ જ રાખ્યો અને એણે કોઈ દિવસ આપણને પારકા ગણ્યા જ નથી. સાચી વાત છે. આ પારકાને પોતાના કરવા ને એ બહુ અઘરું છે, પણ એણે પોતાના કરીને બતાવ્યા છે. હા, પણ તમે પણ ઓછું બલિદાન નથી આપ્યું એની પાછળ. આ કેટલું બધું સંભાળ્યું છે. પણ મેં મારા દોસ્તાર પરેશને વચન આપ્યું હતું કે તારા દીકરાને છે ને હું મારો દીકરો માનીને જ એનું ઉછેર કરી, અને આ બધી માલ મિલકત ફેક્ટરી આ ઘર એ બધું એનું જ છે ને. આપણે ક્યાં કાંઈ લાવ્યા હતા? હું તો એની ફેક્ટરીમાં કામ કરતો હતો, બસ એક મિત્ર હતા અને જેવ મળી ગયા એકબીજાને. અને એનું અચાનક હાર્ટ એટેકથી અવસાન થયું, હોસ્પિટલમાં એને દાખલ કર્યો અને હોસ્પિટલમાં એણે મારો હાથ એના હાથમાં લીધો અને મને કીધું તું મને એક વચન આપ, મારો દીકરો અત્યારે નાનો છે પણ તું એને ક્યારેય બાપની ખોટ નહીં વર્તાવા દેતો. મેં કીધું હું તને વચન આપું છું, આજ પછી દેવાંગ તારો દીકરો નથી, એ મારો દીકરો છે. બસ પણ અશોક, વચન હજી મેં નિભાવ્યું છે. પણ અશોકના પપ્પા, આજકાલના માણસો વચનનો શબ્દ જ ભૂલી ગયા છે. પણ તમે જે વચન આપ્યું ને એ પરિપૂર્ણ કર્યું છે. હા, મને તો એમ થાય છે કે આ બધું જોયે ને એનો દેવાંગ સેટ થઈ ગયો, લગ્ન થઈ ગયા, તો મારો દોસ્તાર ગમે ત્યાં હશે એના આત્માને શાંતિ થાય. એ બેઠો બેઠો કેટલો રાજી થતો હશે. સાચી વાત છે ને. દેવાંગની પત્ની પણ ખૂબ સારી છે, સંસ્કારી છે. મને એવું નથી લાગતું કે ક્યારેય એનું પરિવર્તન થાય. 1 મહિનો થઈ ગયો પણ આપણને તો એમ જ લાગે છે કે આપણા ઘરનું સભ્ય જ છે, આપણી દીકરી છે એમ જ રહેશે. સાચી વાત છે. પણ આ બધી ખુશીમાં છે ને મને એક દુઃખ આવે છે કે મારો બીજો દીકરો પરણી જાય ને તો સારું, આ 2 વહુવાળી થઈ જાઉં. અરે જો ખુશી છે ને ભગવાન એક હારે નથી આપતો, અને એક હારે આપે ને તો માણસ સહન ન કરી શકે. આ જ તો વાંધો છે. ખુશી જોઈએ છે પણ મને એક સાથે જોઈએ છે. ખુશી કોઈ દિવસ એક સાથે મળતી જ નથી. આ ખુશી સુખ એ બધું છે ને જ્યારે એનો સમય આવે ને ત્યારે આપમેળે ભગવાન આપી જ દે છે. પણ આ માણસની અધીરાઈ ખૂટતી નથી. એને એમ થઈ જાય અહીંયાથી હું બચકભરી લઉં, અહીંયાથી હું લઈ લઉં, એવું બધું અલગ અલગ જગ્યાએ મેળવવામાં પોતે દુઃખી થઈ જાય છે. એટલે તો આપણે મનુષ્ય કહેવાયા ને. ભગવાનની દ્રષ્ટિએ આપણે તો ગમે એટલું ઈચ્છા કરીએ ને પણ અધૂરી રહી જાય છે. જો અત્યારે તો હવે દેવાંગી સેટ થઈ ગયો છે, એની મારી ફેક્ટરી બધી સંભાળી લીધી છે, અને અશોકે એની હારવાર જાય છે, અને હું ક્યારેક ક્યારેક કાંટો મારવા જાઉં છું, એટલે એ બધું સેટ થઈ ગયું છે. હવે કોઈ જાતની ચિંતા આપણે છે નહીં. તો હવે હું વિચાર કરું છું હાલને આપણે બી ચારધામની યાત્રા એવી જવી. હવે નથી જાવું. આ ટાંટિયા મારા ક્યાં હાલે છે? તો હું હવે 5 વર્ષ પછી જાઉં ત્યારે આની કરતાં ટાંટિયા નહીં હાલે વધારે. અત્યારે થોડાક હાલે છે તો જાત્રા કરી લેવાય. પણ જાત્રા કરવા જઈને તો તમે ન્યા વાતું કરશો કે મારો દેવાંગ ફેક્ટરી કયો હશે, શું થયું હશે, અશોક શું કરતો હશે. ન્યા જઈને જો તમારે આ ઘરની ઝંઝટ કરવી હોય તો પછી અહીંયા જ રહીને હું જાઉં ન્યા છે. પણ અહીંયા રહેવામાં પછી કેટલા દિવસ આપણે ક્યાંક ફરવું તો જોઈએ ને. આ બધી આખી જિંદગી છે ને આ બધું ઘર સંભાળવામાં, છોકરાને મોટા કરવામાં બધી જિંદગી આપણી ખર્ચાઈ ગઈ છે. હવે ક્યાંક આપણે ફરવા તો જાવી. પણ વડીલોએ તો આપણી ફરજમાં આવે છે ને કે દીકરા અને દીકરા વહુનું ધ્યાન રાખવું.
અરે થેન્ક યુ સો મચ. ના ના, એમાં મારો તો કંઈ હાથ જ નથી. હકીકતમાં તો મારા પપ્પાએ જ બધું સંભાળ્યું હતું. હા જુઓ ને, એમના હિસાબે તો અહીંયા સુધી પહોંચ્યો છું. હા હા, ના ના, અરે આપીશું ને પાર્ટી. આપણે ઓફિસે કંઈક કાર્યક્રમ ગોઠવીએ. હા તમારે વાત કરવી હોય તો બહાર જઈને વાત કરો ને પ્લીઝ. હા, કરું ફોન. હા તમને પછી શાંતિથી. કામમાં છું અત્યારે એટલે. હા. અરે શું દામિની તું પણ, આ કંઈ પ્રોબ્લેમ જેવું છે? પ્રોબ્લેમ શું હોય? હા, તમે મારી સામે વાત કરતા હતા એટલે મને થયું કે તમે બહાર જઈને વાત કરો, મને પણ ડિસ્ટર્બ ના થાય ને તમને પણ ડિસ્ટર્બ ના થાય. અરે પણ આપણી કંપની આ શહેરના ટોપ 3 કંપનીમાં આવી છે, એટલે જો ને કર્મચારીઓનો મેનેજરોનો ફોન આવે છે તો ફોન તો રિસીવ કરવા જ પડે ને. શું તું પણ? તો ઘરે જ ના રહેવાય ને દેવા, એના કરતાં તો ઓફિસે જ રહેવાય. આ ઘરે માણસ એટલે રહે કે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે, પણ તમારે ઘરે પણ ઓફિસનું જ કામ કરવું હોય તો ઘરે રહેવાનો શું મતલબ છે? કંઈ નહીં, સાચી વાત છે તારી. પણ જો અત્યારમાં ખરેખર આ મારા મમ્મી પપ્પા એટલે કે અંકલ અને આંટી, જો કે મારા મમ્મી પપ્પાના ગયા પછી એમણે જ મને મોટો કર્યો છે અને આ ફેક્ટરીને અત્યારે નવી ઊંચાઈ સુધી પણ પહોંચાડી રહ્યા છે. એમનો જેટલો પણ આભાર માનીએ ને એટલો હંમેશા ઓછો જ રહેવાનો છે. સાચું કહું તો તમે બહુ ભોળા છો. કેમ, કઈ વાતે? સમય આવશે ને ત્યારે કહીશ, પણ ભોળા છો ને તો ભોળા છો. આ તમને કોઈ પણ રમાડીને જતું રહે. અરે ના, એવું ક્યારેય બન્યું નથી. આ કંપનીમાં કોઈ પણ હિસાબ થતો હોય ને ત્યારે એમાંથી નાનામાં નાની ભૂલ પણ હું કાઢું છું અને એ વ્યક્તિને તરત જ ખખડાવી નાખું છું. એટલે એમ કંઈ તું માને એટલો ભોળો નથી. હા તો તમે એટલું બધું કંપનીનું ધ્યાન રાખો છો તો બધો શ્રેય હા તમારા અંકલ આંટીને એટલે કે તમારા મમ્મી પપ્પાને શું કામ આપો છો? કારણ કે મારા મમ્મી પપ્પાના ગયા પછી એક મા બાપ તરીકેનો પ્રેમ મને એમણે જ આપ્યો છે. ક્યારેય પણ મારા મમ્મી પપ્પાની ખોટ નથી વર્તાવા દીધી. અને જો ને મને તો મોટો કર્યો, સાથે સાથે મારા મમ્મી પપ્પાએ એમને સોંપેલું કામ પણ બહુ સારી રીતે નિભાવ્યું છે. બસ પાછું નહીં. ખબર છે મને, તમારા મમ્મી પપ્પાએ એટલે કે તમારા પપ્પાએ કંપની સંભાળી લીધી એને આ મુકામ પર પહોંચાડ્યા. આઈનું આ દિવસમાં 17 વાર સાંભળીને હવે મારા કાન દુખી ગયા છે. હવે તો મને ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે ને તો પણ મને યાદ રહે કે મારે આ બોલવાનું છે. હા પણ એમાં આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? શાંતિથી પણ વાત કરી શકે ને. હા પણ તમે તમારા હા અંકલ આંટીના ગુણગાન ગાવામાંથી જ ઊંચા નથી આવતા. જ્યારે જો ત્યારે બસ મમ્મી પપ્પા મમ્મી પપ્પા મમ્મી પપ્પા. અરે બસ કરો. પણ કેમ બસ કરું? મારી પાસે બીજું યાદ કરવા માટે છે પણ શું? આ જીવન પણ એમનું આપેલું છે, તો પછી આ જીવનમાં એમનો ઉપકાર ન માનું તો ક્યારે માનું? હા તો માનો ને, કોણ ના પાડે છે? પણ પ્લીઝ મારી સામે નહીં, કારણ કે મને છે ને એકને એક વાત સાંભળવી નથી ગમતી. હા હું પણ ઘરને ચલાવું છું, ઘરમાં ધ્યાન આપું છું, પણ મારી તારીફ તો કોઈ દિવસ ના કરી ત્યારે તો એમ કહીને ઊભા રહી જશે કે તારા તો ફરજમાં આવતું હતું, તારા જવાબદારીમાં આવે છે. તો મમ્મી પપ્પાએ તમને મોટા કરે એ પણ એમની જવાબદારી જ હતી. હા હવે તું કહે છે તો છોડ એ બધી વાત. આપણે બહાર ફરવા જવાનો પ્લાનિંગ કરતા હતા ને, તો શું વિચાર છે? ક્યારે જવું છે? હા તમને યાદ આવી ગયું, કારણ કે લગ્ન થયા ને મહિનો દિવસ તો થઈ ગયો, પણ તમે તમારા કામમાંથી ને મમ્મી પપ્પામાંથી ઊંચા આવો તો ને. એક સરસ મજાનો આઈડિયા છે મારી પાસે. આપણે લોકો કેદારનાથ જઈએ, તું, હું, મમ્મી પપ્પા. જો બધાને સાથે જ જવું છે તો બહાર શું કામ જવું જોઈએ? ઘરમાં તો આપણે બધા સાથે જ રહીએ છીએ ને, તો બહાર જવાનો શું મતલબ? એની કરતાં તો કેદારનાથની છે ને આપણે DVD લઈ આવીએ અને આપણે એમાં જોઈ લઈશું. વાહ, સરસ આઈડિયા છે. મને ક્યારેય સપને વિચાર નહોતો આવ્યો કે તું કેદારનાથ ઘરમાં લાવીને જ મૂકી દઈશ. છો આ તો બધા સાથે જઈએ તો વધારે એન્જોયમેન્ટ થશે. અને હા આમ તો પણ જાઓ ને, તમે તમારા મમ્મી પપ્પા તમારો ભાઈ જઈ આવો. ઠીક છે, ત્યાં પણ નથી જવું તો ક્યાં જવું છે અને કેવી રીતે જવું છે તું નક્કી કરજે બસ. હવે જવાનું તો દર્શન કરવા જશે ને, આ કોઈ ધામમાં જ જવાનું હશે દર્શન કરવા માટે, પગે લાગવા માટે? જાત્રાએ જવાનું છે એમ કહી દો ને, આ ફરવા જવાની વાત ખોટી ના કરો. ઠીક છે, સિંગાપુર જઈશું, આપણે 2 જણા જઈશું અને ફ્લાઇટમાં જઈશું. ઓકે ઓકે ડન. ડન. જોઉં છું ક્યારે જઈએ છીએ. તમારે તમારા મમ્મી પપ્પાને પૂછવાનું હશે ને, તો જાઓ પૂછી આવો એકવાર. નથી પૂછવું, હું નક્કી કરી લઈશ. ગુડ.
ગુડ મોર્નિંગ. શું કીધું? એક મિનિટ. શું? હા, ગુડ મોર્નિંગ એમ જ કહેવાય ને આમ. હા, ગુડ મોર્નિંગ હા. જેઠજી. હા, ઘડિયાળમાં જોતાય નથી આવડતું. બપોરના 12 વાગ્યા છે. હા, 12 વાગે ગુડ મોર્નિંગ હોય. ગુડ મોર્નિંગ પતી ગયું ને આફ્ટરનૂન ચાલુ થઈ ગયું. એને આફ્ટરનૂન કહેવાનું હોય એ પાછી મને નહોતી ખબર. સીધી ભાષામાં છે ને બપોર થઈ ગઈ છે હવે. ઠેક, આ તો ગુડ આફ્ટરનૂન. હા, ગુડ આફ્ટરનૂન. હા, હું કહું જો ચા બનાવો ને તો એમાં આદુ નાખજો. શું? ચા. શેની ચા? આ 12 વાગે કોણ ચા પીવે? પણ મારે પીવી છે, પછી મારે કામ પર જવાનું હોય ને. બપોરના 12 વાગે કામ પર જશો? વાહ, શું શું કામ છે નહીં તમારું? મન ફાવે ત્યારે જવાનું, મન ફાવે ત્યારે આવી જવાનું. અરે આ તમારા પપ્પા જુઓ, સવારમાં 8 વાગે નાસ્તો કરીને ઓફિસે પહોંચી ગયા અને તમે બપોરના 12 વાગ્યા છે તો પણ અહીંયા જ છો. હું છે ને કઈ અત્યારે નાસ્તો નથી બનાવવાની અને ચા પણ નહીં. આ તમારે ચા નાસ્તો કરવો હોય ને તો સવારે ઉઠી જવાનું વહેલા. પણ મારે મોડું આજ જવાનું હતું એટલે. અરે તો વહેલા તો ઉઠી જવાય ને, મોડું જવાનું છે તો. શું થયું દામિની? હા મમ્મી, હા જોવો ને જેઠજી, બપોરે 12 વાગે આવીને મારી પાસે ચા નાસ્તો માંગે છે તો બપોરના 12 વાગે કઈ ચા નાસ્તો હોય? હમણાં 1 વાગે તો આપણે જમવા બેસી જશું. બેટા અશોક, દામિનીની વાત એકદમ સાચી છે. હા, બાર બપોરે કોણ ચા માંગે અને કોણ જાગે? અને વિચાર તો કરો, મને એવો જવાબ આપે છે કે આજે મારે મોડું જવાનું હતું. અરે ઓફિસે મોડું જવાનું હતું ને, ઘર તો એનું એ જ હતું તો સવારે વહેલા ના ઉઠી જવાય? એવું થોડું છે કે ઓફિસે મોડું જવાનું હોય તો વહેલા નહીં ઉઠવાનું? હવે મારે પણ એવું જ કરવું છે. સવારે નાસ્તો નહીં બનાવવાનો હોય ત્યારે હું પણ મોડી ઉઠીશ. અશોક, તારા ભાભીની એકદમ વાત સાચી છે. હવે તારે એકનું કામ કેવી રીતે અલગથી કરી શકે? અને તું 12 વાગ્યા પછી જાગે અને એને ચા બનાવવાની? વહેલો જાગી જતો હોય તો તે ઘરે બધું કામ પૂરું થઈ જાય. હા, પણ આજ મારે મોડું જવાનું હતું એટલે મોડો ઉઠ્યો. આ ઘણી વખત એવું કરે છે એટલે એ બિચારી બોલે છે, નકર કાંઈ બોલે એમ નથી. મમ્મી, આમાં છે ને વાક તમારો જ છે. આ તમે જ અશોકભાઈને માથે ચડાવ્યા છે. આ પહેલેથી જવાબદારી માથે નાખી હોત તો આ કઈ થાત નહીં ને. 12 વાગે તો ના ઉઠત. હા, પણ ઉઠ્યો એમાં હું થઈ ગયું? તમે તો મારો દિવસ બગાડી નાખ્યો. લે બોલો, આપણે હવે દિવસ બગાડ્યો છે. 12 વાગે આવીને આપણી સાથે લપ કરે છે ને આપણે દિવસ બગાડ્યો. અશોક, આવી રીતના 12 વાગ્યા પછી ઉઠો ને તો લક્ષ્મી ઘરમાં ન રહે અને તને જવાબદારીનું ભાન નથી સેજે. બધી ભાન છે. એટલા માટે ભાન હોત ને તો વહેલો ઉઠી ગયો હોત. અને આ શું ભાભીની સામે તારા અને મારી સામે આટલા ઊંચા અવાજથી વાત કરે છે? અરે એ વહુ બટા છે મારા, બરોબર? એટલે હું એની યારે કાંઈક તાણીથી નથી બોલતો, પણ એને સમજાવું છું કે હું મોટો હોય તો ગમે ત્યારે ઉઠું. સા તો બનાવી દેવાય કે નહીં? લે તો પપ્પાએ છે ને રાતના 12 વાગે ઉઠવું જોઈએ. આ પોતે ઘરના મોટા દીકરા છે માની લીધું, પણ એનો મતલબ એમ નથી ને પોતાની મનમરજી કરવાની. અશોક, હવે જવાબદારી લેતા શીખ. હા, દેવાંગના લગ્ન તો થઈ ગયા, તારા હજી બાકી છે. હા, તે મારા લગ્ન થાય ને તો હું જવાબદારી લઈ. પણ અત્યારથી શીખ ને તો જવાબદારી લેતા શીખીશ ને પછી. મોટા ભાઈ, હા અત્યારથી છે ને જવાબદાર થશો ને તો કોઈ છોકરી મળશે. અમે કહી શકશું કે અમારા જેઠજી છે ને એ સારો એવો ધંધો કરે છે, જવાબદાર છે, સંસ્કારી છે. હવે તમે જ આવું કરતા હોય તો અમારે છોકરીવાળાને શું કહેવાનું? આ કોઈ છોડી છે ને તમને આપશે નહીં. નો આપે તો કાંઈ નહીં, એ ઉપાધિ તમારે નથી કરવાની. તો હું તું આખી જિંદગી કુંવારો રહીશ? હા જુઓ મમ્મી, કેવી રીતે વાત કરે છે મારી સામે. વહુ બટાની સામે આવી રીતે કરે છે. હા, મારો દિવસ બગાડી નાખ્યો ને કાંઈ નહીં. આ રીતના મોડો ઉઠીશ ને તો લોકોની જિંદગી બગાડીશ તું. અરે પણ આજ મોડું છું, રોજ મોડું થાય છે. રોજ તો હું 8:30 9 થાય ત્યાં નથી આવી જતો. તો હું પણ રોજે મારા કામ જ કરું છું ને. હવે અત્યારે મમ્મી વિચાર તો કરો, મારે કામ કેટલું વધી જાય. અત્યારે ચા નાસ્તો બનાવવા, જમવાનું બનાવું છે, એમાં ચા નાસ્તો બનાવવાનો, પછી એમને ચા નાસ્તો આપવાનો, પછી 5 વાગે આવીને કહે છે કે હવે મને પાછી ભૂખ લાગી છે, મને જમવાનું આપો. તો મમ્મી હું તો આમાંથી જ નવરી ના થાવ ને. પણ આ દૂધ પડ્યું છે ને, નથી પડ્યું તો જરીક ચા કરતા હું વાર લાગે. કેમ? નથી વાર લાગતી ને? એક કામ કરો જેઠજી, તમે જ બનાવી નાખો. ચાલો. તમારે હું આયા આરતી ઉતારવા લાવ્યા છે હવે? અશોક, બસ થયું હવે. તું મોટો છે એનો મતલબ એવો નથી કે નાના ભાઈની હોને ગમે તેમ બોલે. એ તો વહુ નથી આવી ને એટલે. આ વહુ આવે ને પછી જોઉં છું કે એટલો જીબડો કેમ ચાલે છે ભાઈનો. ચીપડાવાળા. મમ્મી તમે હો તો એ બાજુ જ બોલો છો, પણ વાંધો નહીં. જે સાચું માણસ છે ને એની બાજુ બોલવામાં કોઈ વાંધો નથી. તું અત્યારે ખોટો છે એટલે ખોટો છે. વાંધો નહીં, નહીં બનાવી જો ને સા. નહીં. બેટા દામિની, અશોક વતી હું માફી માંગુ છું.
ખબર નહીં આ છોકરો આજે કેમ મોડો ઉઠ્યો અને ઘણી વખત એવું બને છે પણ છોડો, હા તો રોજનું થયું. જાઓ તમે. બેટા હવે કેટલી વાર છે જમવાને? હવે કોને ખબર. અડધી ચોપડી મારે પૂરી થવા આવી. હા હા જુઓ કેટલા વાગ્યા. અરે પણ હું ઓફિસેથી ઘરે આવી જાઉં ત્યારે તમને ખબર પડે છે. જોઈ લેવાય ને તમારી રીતે. ઠીક છે, હવે આવતીકાલ ઉપર છોડી દો. પપ્પા આવશે, પપ્પાને પૂછી લેજો. હા હા, ઓકે ઓકે, મૂકું છું. છો ને પપ્પા, હા ઓફિસમાં રોજે રોજ ફાઇલ ભૂલી જાય છે ને વળી પાછા ઘરે આવીએ પછી ફોન કરે છે. અત્યારે તું ઓફિસની વાત કરીમાં આ ટાઈમ તો જો, હજી દામીને રસોઈ નથી બનાવી. સવા 9 થયા છે, રસોઈ કેમ નથી બનાવી દામિનીએ? અરે રસોઈની તો ક્યાં, એ એના રૂમમાંથી બહાર નથી નીકળી. હા પપ્પા, યાદ આવી ગયું. દામિનીએ મને સવારમાં જ કહ્યું હતું. હકીકતમાં દામિનીને છે ને મજા નથી, માથું દુખે છે, થોડુંક કળતર જેવું છે અને ઠંડી પણ લાગતી હતી. મેં એને કહ્યું હતું કે દવાખાને જઈ આવે. લાગે છે તબિયત ઠીક નથી ને એટલે જમવાનું નહીં બનાવ્યું. તો પછી તમારે લઈ જવાય ને. અરે પણ બેટા તબિયત ઠીક ન હોય તો દવાખાને જવાય અને એને તારી મમ્મીને કહેવાય ને કે ભાઈ મારી તબિયત બરાબર નથી તો તમે સત્સંગમાં નહીં જતા, આજે બધી રસોઈ કામનું તમે કરશો તો તારી મમ્મી સત્સંગમાં ન જાત. હકીકતમાં વાંક મમ્મીનો જ છે. આ જેવી રીતે હું મારી પત્નીને પૂછી લઉં છું એવી રીતે મમ્મી પણ પૂછી જ શકે ને. આ ઘરમાં જો રસોઈ ના બનતી હોય તો મમ્મી હજી સુધી શું કરે છે? આ સવા 9 થયા, મમ્મી એ ઘરે આવ્યા પછી પણ રસોઈ બનાવી નખાય ને પપ્પા. અરે પણ એ જે આવી જ નથી તો ક્યાંથી રસોઈ બનાવે? અને એ એવું હોય ને તો તારી મમ્મી જાય પણ નહીં, સત્સંગમાં થોડી જાય. આ તો ફ્રી હોય એટલે એમ થાય કે ચાલો આપણે કંઈક મંદિરમાં સત્સંગ કરવા જાવી તો સારા એકબીજા વાતું કરવાનું થાય અને સારા વિચારો મળે અને કંઈક થોડીક ભગવાનની વાતું થાય એટલે એ ગઈ છે. હા, આ તો એવું થયું કે ઘરના સ્વામી ભલે ને ભૂખ્યા રહેતા, બહારના સ્વામીને જમાડી આવો. આ જુઓ ને છેલ્લા 4 દિવસથી આવું થઈ રહ્યું છે. હા, અને આ અઠવાડિયામાં આપણે 4 વાર હોટલનું ખાધું, બહારથી જ મંગાવવાનું અને લાગે છે આજે બહારથી જ મંગાવવું પડશે. અને મંગાવી લેવાય ને, તમે લોકો રાહ જોઈને શું કામ બેસો છો? પછી પપ્પાની ખબર છે ને એને તકલીફ થાય છે બહારનું ખાઈ ખાઈ. અરે તારી મમ્મી આવે ને તો કાંઈક થોડુંક જલ્દી બને ને એવું આપણે કરી નાખશું. તો હું હવે હોટલમાં જાઉં રોજ રોજ અને વાક છે ને આમાં એવું લાગે ને તો ફોન કરીને કહી નહીં, તમે વાંક ઉપર કહેતા હતા કંઈક. કોનો વાંક છે આમાં? દામિનીનો શું વાંક છે? મજા નથી તો ના બનાવે રસોઈ. અને આમ પણ આ મોટા ભાઈ છે ને આ ઘરમાં બેઠા બેઠા બીજું કઈ કામ તો કરતા નથી. એક કામ કરો ને, તમે લગ્ન કરી લો. આ તમારી પત્ની ઘરમાં આવશે ને તો આ ફોડી આ ઘરના બધા જ કામ કરવા લાગશે. 8 છોકરી જોઈ હવે કદાચ ધ્યાનમાં નથી આવતી એટલે. અને આ છોકરીને ધ્યાનમાં નથી આવતા એમ કયો? કોઈ લક્ષણ છે આમનામાં? જો એ નસીબ હોય ને ત્યારે થઈ જ જાય. અને ત્યાં પ્રેમ લગ્ન કર્યા એટલે તારે જ આપણે જલ્દી લગ્ન કરાવી દીધા છે. કાંઈ એવું થોડું જરૂરી છે કે એક ભાઈના લગ્ન થઈ જાય ને બીજા ભાઈને તરત કરવા જ પડે. એના જ્યારે સમય આવશે, એના નસીબ થાય ત્યારે એ લગ્ન કરી નાખશે. નસીબ શું આવતા, મોટા છે મારાથી અને છતાંય લગ્ન કરવાનો તો વિચાર નથી કરતા. હવે ગામમાં સમાજમાં અને આ ખાસ તો મારા સાસરિયામાં વાતો થાય છે કે અમે લોકોએ તો લગ્ન કરી નાખ્યા છે. હા, તમારામાં શું ખોટ ખાપણ છે કે લગ્ન માટે આ નથી પાડતા? અરે ગમે તેવી છોકરી મળે હા તો પાડી દેવાય ને. અરે તું આ કેવી વાત કરે છે? તારા આ સ્વભાવ પહેલા આવો નહોતો. તું તો તારા મોટા ભાઈની કેટલી ઇજ્જત કરતો હતો અને તું એને આમ કેટલું માન આપતો હતો. અને આ કેમ તારો પક્ષ પલટો થઈ ગયો હાવ? પપ્પા, પક્ષ પલટાની વાત નથી, હું કેઝ્યુઅલી તમને વાત કરી રહ્યો છું કે દર વખતે દામિનીનો વાંક ના હોય. હવે તમે લોકો જ સમજો ને, આ તમને મજા નહોતી ત્યારે અઠવાડિયું તમે ગયા હતા ફેક્ટરીએ, મેં અને ભાઈએ સંભાળી લીધી હતી ને. એવી જ રીતે ઘરનું કોઈ પણ કામકાજ હોય નાનું મોટું તો ક્યારેક ક્યારેક સંભાળી લેવાનું હોય. પછી ઘરનું કોઈ પણ સભ્ય હોય. પણ એક કામ જ કરો ને, એક નોકરાણી રાખી લેવી તો કાંઈ માથાકૂટ જ ન થાય. પણ આમાં જો રાખી હતી નોકરાણી, શું થયું હતું? હા, મમ્મીએ 2 દિવસ પણ ટકવા ના દીધી. આ બારા ઘડીએ બધી જ વાતોમાં ભૂલ કાઢતા હતા કામવાળીની. પછી કેટલું કામ કરે બિચારી. હરખા કામ ન કરે તો કહીએ જ ને
જો બેટા આપણે છે ને દામિનીનો વાંક નથી કાઢતા. હવે એ આ ઘરની વહુ નહીં, આ ઘરની દીકરી છે. પણ ખાલી એકવાર એને કહી દીધું હોય કે મમ્મી મારી તબિયત બરાબર નથી, તો આપણે તારી મમ્મી અહીંયા ઘરમાં રહે, અને એવું લાગે તો 2-4 દિવસ ભલે ને એની મમ્મી પપ્પાને આંટો મરી આવે. હવે છે ને હું દામિનીને કહી દઈશ કે જ્યારે જ્યારે તબિયત ખરાબ હોય ને ત્યારે સ્ટેટસ મૂકી દેશે ફોનમાં, અને તમને લોકોને પર્સનલી મેસેજ પણ કરી દેશે. અરે આવું કારણ કે તમારી સામે તો એ વાત ના કરી શકે ને, તમને કહી ના શકે ને કે પપ્પા મને તબિયત ખરાબ છે. તમે સસરા છો એમના, આ છે મારા મોટા ભાઈ, એટલે તમે છે ને આ મર્યાદાને મર્યાદામાં રહેવા દો તો વધારે સારું છે. નકર પછી તમને પર્સનલી મેસેજમાં કહી દેશે. હા, નેક્સ્ટ ટાઈમ આવું કટાક્ષમાં કેમ બોલાશે તું યાર? કટાક્ષમાં નથી બોલતો પપ્પા. હવે એક કામ કરું છું, હું હોટલમાંથી જમવાનું લઈ આવું છું. તમે શું ખાશો? આ રોજ લાવું છું એ જ લાવું છું, ફૂલ પાણું, એટલે વાત વધે. હા બસ, પૈસા હોય એટલે હોટલમાં જ પૈસા નાખવાના. દામિની, દામિની ફોન મૂક ને. હા પણ મને સંભળાય છે. શું માંડ્યું છે આ બધું? આ ઘરમાં જમવાનું પણ નથી બનાવ્યું. શું કામ બનાવ? શું કામ બનાવું? શું તું આ ઘરની બહુ છે. નોકરાણી નહીં, હું પણ એ જ કહેવા માંગુ છું. આ તમારા ઘરના એ બધા મને નોકરાણી બનાવીને રાખી છે. હા, તમારો ભાઈ બપોરના 12 વાગે આવીને સવારનો નાસ્તો માંગે છે, એટલે એમના માટે પહેલા 12 વાગે નાસ્તો બનાવવાનો, પછી 5 વાગે જમવાનું બનાવવાનું, અને તમારા બધા માટે તો 1 વાગે જમવાનું બનાવવાનું. અરે હું પણ માણસ છું. આ ઘરમાં આપણે કેટલા છીએ, હું પણ થાકી જાઉં છું રસોઈ બનાવીને. દામિની, જો અત્યારે સાંજના 9:15 થયા છે અને હજી રસોઈ નથી બની, તો પછી પપ્પાને અને ભાઈને મારે જવાબ શું આપવાનો? કહી દેવાનું કે બહારથી લઈ આવે, કારણ કે તમારા મમ્મીને એમને તો રસોઈને હાથ પણ નથી લગાવો. રસોડામાં આવવાનું તો એ ભૂલી જ ગયા છે ને. જો એખાદા દિવસનું હોય તો ઠીક છે. હા, અઠવાડિયામાં 4-5 વખત આવું બને છે. હવે વારાઘડીએ મારે બાનું પર શું કાઢવું? છતાંય અત્યારે તો કહીને આવ્યો છું કે દામિનીને મજા નથી. આ સવારમાં કહેતી હતી, એટલે કદાચ નહીં બનાવ્યું હોય. હા તો સારું થયું ને. હા, આવી જ રીતે બાના બનાવતા રહેજો. બાકી હું છે ને તમારા હવે અંકલ આંટીનું ધ્યાન નથી રાખવાની. મને પણ કંટાળો આવે છે. અંકલ આંટી શાના? મમ્મી પપ્પા છે મારા. આમ પણ એમણે જ મને નાનપણથી લઈને અત્યાર સુધી મોટો કર્યો છે. ફરી પાછું એનું એ લેક્ચર નથી સાંભળવું ને, એટલે નથી જ કહેવાનો. પણ આ ખાસ કરીને તું જે આ મર્યાદા મૂકી રહી છે ને, એ ખોટી વાત છે તારી. આજે તો છે ને આપણે બંને ચોખવટ કરી જ લઈએ. હા, હર વખતે મને સંભળાવો છો ને કે એમને તમને મોટા કર્યા, તો એમને એમ નથી કર્યા. એમાં પણ એમનો સ્વાર્થ હતો ને એટલે કર્યા છે. હા, તમારા મમ્મી પપ્પા કાર એક્સિડન્ટમાં ગુજરી ગયા હતા ને. પપ્પાની કેટલી મોટી ફેક્ટરી હતી, અને પપ્પાએ કહ્યું હતું કે તમારી બધી જવાબદારી એ અંકલ આંટી તમારા લઈ લે. કીધું હતું ને? હા તો 1 મિનિટ, મારી વાત પૂરી નથી થઈ હજુ. જવાબદારી તો લીધી, સાથે સાથે કંપની પણ મળી ગઈ ને, કારણ કે તમે તો નાના હતા, કંપનીને ચલાવવાના નહોતા, સંભાળવાના નહોતા. એટલે સીધી વાત છે ને. હા, તમારા નરેશ પપ્પા એમને કંપની સંભાળવાની મળી. નોકર હતા, નોકરમાંથી સીધા શેઠ થઈ ગયા. એમનો જ ફાયદો હતો ને, એટલે તમને સાચવતા હતા. પણ મારી છે ને એક વાત તમે યાદ રાખજો, અત્યારે તો આ બધું તમે એમને સોંપી દીધું છે, પણ આ બધું તમારું હોવા છતાં પણ સમય આવશે ને ત્યારે એમાંથી તમને એક ફૂટી કોડી નહીં મળે. શું કામ નહીં મળે ફૂટી કોડી? આ બધું મારું છે, મિલકત મારી છે, ફેક્ટરી મારી છે, તો પછી એ લોકોને ક્યાંથી આપી દેવાનો? પણ જો તું છે ને આ મને વાત કરે છે ને, મને અત્યારે કંઈ સમજાતું નથી. અત્યારમાં તો છે ને આ પપ્પા ખાલી સંભાળી રહ્યા છે, કંઈ એમના નામે નથી થયું, એટલે ચિંતા કરવાની મારે કોઈ જ જરૂર નથી. આવી રીતે આંધળો વિશ્વાસ કરશો ને તો એક દિવસ એમના નામે થઈ જશે, અને ત્યારે રોદડા રોશો મારી પાસે. કેવી રીતે નામે થાય? હા, ક્યારેય પણ એમણે મને દીકરા સિવાય બોલાવ્યો નથી. એમના મનમાં કોઈ ખરાબ ભાવના પણ નથી. કારણ કે હજુ આ કંપનીનો વહીવટ જ એમની પાસે છે. એમના નામે કંપની થઈ નથી. થશે ને ત્યારે આ જ દીકરાને લાત મારીને ઘરની બહાર કાઢશે. વિચાર કરો ને. હા, તમે હજુ એમના નામે કંપની નથી કરી એટલે શું તમને એટલું સાચવે છે? જો એકવાર એમના નામે થઈ ગઈ પછી તમને લાગે છે કે તમને એટલું સાચવશે? હા, દુનિયામાં છે ને અત્યારના જમાના પ્રમાણે કોઈના પર વિશ્વાસ ના કરવો જોઈએ. ઠીક છે, હા ભલે ને, કદાચ લઈને મારી કંપની અથવા તો ફેક્ટરી લઈ લે છે, પછી જેમણે મને જીવનદાન આપ્યું હોય એમની સામે આ કંપની તો શું, આવી હજારો કંપની હોય ને તો પણ સામે ચાલીને આપી દેવાય. વાત રહી ફ્રોડની, મને નથી લાગતું કે આ ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ ફ્રોડ કરે મારી સાથે. હા હા, નહીં વિશ્વાસ કરતા મારી વાત ઉપર, પણ સમય આવશે ત્યારે તો ખબર પડી જશે ને. અને એમ પણ આ નાના હોય ને ત્યારે તો ગમે એમ કરીને મોટા થઈ જવાય, પણ મોટા થઈ ગયા પછી છે ને જવાબદારીઓ બહુ વધી જાય છે. હવે તો આપણા લગ્ન થઈ ગયા છે. વિચાર કરો, તમને આ ઘરમાંથી કાઢી મૂકશે તો તમે શું કરશો?
તમારી પાસે એક રૂપિયો પણ નહીં હોય, બધું એમણે એમના નામે કરાવી લીધું હશે. ત્યારે રસ્તા પર ભીખ માગશો ને? જો હા તું છે ને તારા મગજના વિચાર મારા ઉપર ના થોપ. એવું ક્યારેય નહીં બને. મારા મમ્મી પપ્પા છે આખરે. હા હા, મમ્મી પપ્પા છે, પણ કહેવાના, સગા નહીં. કારણ કે પારકા છે ને ક્યારે પોતાના નથી થતા. દામિની, તારી તબિયત તો બરાબર છે ને દીકરા? હા, કેમ? મને શું થવાનું? હું તો આ ઘરની નોકર છું ને. નોકર? તને ક્યારેય નોકરની જેમ રાખી છે? તું તો આ ઘરની વહુ નહીં પણ દીકરી છો. હા હા, દીકરી જ છું. બોલો, શું કામ હતું? એ જ કે આ જમવાનું દેવાંગ હોટલમાંથી લાવ્યો હતો તો તે રસોઈ નહોતી બનાવી? નહીં, નહોતી બનાવી. તો પણ બેટા, તું રસોઈ ન બનાવી તો મને એમ થયું કે તું બીમાર હશે એટલા હા, તો માટે. તમને મારી એટલી બધી ચિંતા હતી તો તમને કોણે કહ્યું હતું કે સત્સંગમાં જવાય? ખબર જ છે ને કે આપણે ભલે ઘરમાં 4-5 લોકો રહીએ, પણ કામ કેટલું હોય છે ખબર છે ને તમને? તો કોઈ દિવસ મને એવું કહ્યું છે કે લાય આજે હું તને કામ કરાવું? હા, દીકરી માનવાથી દીકરી થઈ નથી જતી. આ વહુને તમે છે ને વહુની જેમ જ રાખો છો. બેટા, ક્યારેય એવું નથી રાખ્યું. અને તારા મનમાં એવો વેમ હોય ને તો કાઢી નાખજે. અને સત્સંગની વાત, તો સત્સંગમાં તો હું આ ઉંમરે ન જાઉં તો ક્યારે જાઉં? હાથ પગ ન ચાલે ત્યારે જાઉં? પણ હું તો આવી એને મહિનો થયો છે ને, ત્યારે પણ તમારી ઉંમર આ જ હતી ને, તો ત્યારે કેમ સત્સંગમાં પણ જતા હતા અને ઘરના કામ પણ કરતા હતા? હા, તો એવું થઈ ગયું ને કે ફ્રીમાં છે ને તમે ઘરમાં કામ કરવા માટે નોકરાણી લઈ આવ્યા. ના ના બેટા, તું વિચારે ને એવું કાંઈ નથી. પણ આ તો આજ દિન સુધી એકલા હાથે કામ કરવાનું હતું અને તું આવી ગઈ ને તો મને એમ થયું કે થોડુંક ભગવાનનું નામ પણ લઈ લઉં. બરાબર છે, અત્યાર સુધી એકલે હાથે કામ કર્યું ને એટલે હવે એવી ઈચ્છા રાખે છે કે મારી વહુ છે ને એ પણ એકલે હાથે કામ કરે. ના ના, આ તો એમ હતું કે થોડોક સત્સંગનો સમય વધારે થઈ ગયો, થોડી બેસી રહી, એ બાને ત્યાં ભગવાનનું નામ લેવાય અને શાંતિ જ લાગે ને. અને નહીંતર હું આવી જ જવાની હતી. સીધી રીતે કહી દો ને કે કામ નહીં કરવાના આ બધા બહાના છે. હા ગામની સાસુઓને જુઓ, વહુને કેટલું કામ કરાવે છે. હા, બાજુવાળા નૈનાબેન, એમની વહુને કેટલું કામ કરાવે છે. પણ તમને તો એની કદર જ નથી ને. હા, હું આખા ઘરના ઢસડ્યા કરું અને તમને શું ફરક પડવાનો છે? હું તો રોબોટ રહીને નોકરાણી છું, મશીન છું. ભગવાને મને 10 હાથ આપ્યા છે એટલે મને થોડી કંઈ થવાનું છે. બેટા, આટલું બધું બોલે એના કરતાં હા ન બોલે ને તો સારું. અને હું ક્યારેય હવે ભૂલ નહીં કરું, સત્સંગમાં નહીં જાઉં બસ. પણ જો આવી રીતના રહેશે ને તો સાસુઓમાં મનભેદ અને મતભેદ થશે. અને હું નથી ઈચ્છતી કે મારા અને તારા વચ્ચે કોઈ એવો અણબનાવ બને કે આપણે એકબીજાથી અબોલા લઈએ. મમ્મીજી, આપણી વચ્ચે મનમેળાપ છે જ ક્યાં કે મનભેદ થવાનો છે? અને એમ પણ તમારે ભગવાનના નામ લેવા હોય તો લ્યો ને, સત્સંગમાં જવું હોય તો જાઓ. હું ક્યાં ના પાડું છું? મારી ફક્ત વાત એટલી છે કે તમારે જે કરવું હોય એને કરો, પણ ઘરના કામ તો કરવા પડશે. અત્યારથી છે ને હવે છે ને મેં નક્કી કરી લીધું છે કે મારું અને દેવાંગનું, અમારા બંનેનું જ જમવાનું હું બનાવીશ. બાકી તમારા બધાનું જમવાનું તમે જાતે બનાવી નાખજો. દામિની, એક જ ઘરમાં અને એક છતના નીચે પરિવાર રહેતું હોય અને આવું આડોડાઈ કરવાની? આમાં આડોડાઈની ક્યાં વાત છે મમ્મી? અરે અમારા બંનેનું જમવાનું બનાવું, એમ તમે તમારા 3નું જમવાનું બનાવી નાખજો. બેટા, પરિવાર એક એવો છે ને કે સૂતરના ટાંટણા જેવો હોય છે, બહુ નાજુક હોય છે. સંબંધને કેમ સાચવવું અને કેમ રહેવું ને એ આપણા પર હોય છે. પણ મમ્મી, હું એકલી ઢીલ આપ્યા કરીશ તો કેમ ચાલશે? કારણ કે સામેની સાઈડથી તો દોરાને ખેંચવામાં આવે છે ને, એટલે હવે મેં પણ નક્કી કર્યું છે કે જો દોરો તૂટી જતો હોય ને તો ભલે તૂટી જાય, પણ દબાણ તો આ સાઈડથી પણ થશે. દામિની, પરિવારમાં સંયુક્ત કુટુંબમાં રહીએ ને તો એકબીજાથી બાંધછોડ કરવી પડે. જો આપણે તકરાર કરતા રહીશું ને તો એકવાર આપણો પંખીનો માળો વિખાઈ જશે. હા, તો પંખીનો માળો ના વિખાવા દેવો હોય ને તો ઘરના કામ કરવા લાગો. બાકી હવે ઘરના કામ નહીં કરો ને તો વાદ વિવાદ તો થવાનો જ છે, ઘરમાં ઝઘડા તો થશે જ. કારણ કે હું એકલી છે ને કોઈને ઢસડા કરવા નથી આવી. મને મારા ઘરેથી અહીં ઢસડા કરવાના માટે નથી મોકલી. તને એવું છે ને
કે હું સત્સંગમાં જાઉં અને તારે ઘરનું કામ કરવું પડે? નહીં, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, મને ના જ નથી, પણ ઘરના કામ કરીને. સારું, કાલથી હું ધ્યાન રાખીશ કે ઘરના બધા કામ કરીને પછી મારે સત્સંગમાં જવું હશે ને તો સત્સંગમાં જઈશ, અને પછી મારી આજુબાજુવાળા સાથે બેસવું હશે ને તો બેસીશ. હા, બસ. જે કરવું એ કરજો. અને એમ પણ જો સંયુક્ત કુટુંબની વાત કરતા હોય ને તો એક વાત યાદ રાખજો, સંયુક્ત કુટુંબ હોય ને ત્યાં બધા એક સરખા હોય, કોઈ એકની માથે બહાર ન હોય. મોટા ભાઈ, હવે આખો દિવસ બેઠા બેઠા બુક જ વાંચશો કે પછી આગળ કઈ વર્ક કરવાના છો? જુઓ ને, આ ફાઇલ છે જે ટ્રાન્સફર નથી થતી, આને મોકલી દો ને કંઈક. આ કેમ ના પાડે છે? મને લાગે છે રિપોર્ટ ખોટો બનાવ્યો હશે. અરે મેં તો બધું બરોબર જ લખ્યું છે. જુઓ ને, એરર આવવાની જ છે. આ ફાઇલને જે ડોક્યુમેન્ટમાં સેવ કરવાની છે એ સેવ જ નથી કરેલી. દેવાંગ, બાપ, તમે અહીંયા ઓફિસે કેમ? આ વાત છે ને ઘરે થાય એમ નથી, એટલે મારે અહીંયા આવવું પડ્યું. હા એક કેમ? મિનિટ પપ્પા, હું ફાઇલ ટ્રાન્સફર કરી દઉં. હા, બોલો. એટલે કે શું વાત છે અને શું ઘરે થઈ શકે એમ નથી? જો બેટા, આ દામિનીને શું થયું છે, એના ઘરમાં કાંઈક તકલીફ છે. જો તારી મમ્મીની ભૂલ હોય તો કે, બાકી આવી રીતે વર્તન કરાય. અરે અત્યાર સુધી તો એ એમ લાગતું હતું કે કેટલી સંસ્કારી છોકરી છે, કેટલી ડાય છે, આપણા ઘરમાં જેમ દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે, અને આ અચાનક એને આવું કેમ થઈ ગયું? પપ્પા, કઈ તકલીફ નથી. એને શું અને કઈ વાતની તકલીફ હોવાની? નહીં ભાઈ? નહીં, પપ્પાની વાત સાચી છે. હમણાં છે ને દામિની વહુનો સ્વભાવ હાવ બદલી ગયો છે. હા, થોડાક દી પહેલાં હું શા માંગવા ગયો તો મને કે 7 વાગે આવવાનું, હવે 11:30 પોણા 12 જેવું છું તું. તે દિવસે જ મને મોડું આવવાનું કીધું. ત્યારે આવી રીતે થોડું હોય. પણ એમાં એ ખોટી પણ નથી ને, સાચી જ વાત છે ને એની. પપ્પા, તમે જ વિચાર કરો, આ સવારની ચા 7 વાગ્યા પહેલા પીવાય કે પછી પીવાય? હવે આ મારા મોટા ભાઈ 11 વાગે માગે, 12 વાગે માગે, ક્યારે ક્યારે કઈ વસ્તુ ખાવી પીવી જોઈએ એનું પણ ભાન નથી, તો પછી શું કે? આખરે સમજાવવા માટે એમને કડક શબ્દોમાં કહી તો શકે જ ને. અરે પણ હાલો, એનો વાક છે, હાલો એ પોણા 12 વાગે ત્યાં બોલે. તારી મમ્મીનો શું વાક? એને કહે છે કે તમને જો મારી ચિંતા હોય તો તમે સત્સંગમાં એમાં ન જાઓ, તમે ખાલી આ બહાર દેખાવના અલગ છો અને અંદર અલગ છો, તમે છે ને કઈ હારા નથી, એવી ફાવે એમ બોલતી હતી. જો એમાં એવું છે કે હમણાં થોડા સમયથી એને મજા જેવું નથી ને, અને મજા જેવું ના હોય તો પછી ઘરનું કામ ના કરી શકે, અને ઘરનું કામ ના થઈ શકે એમ હોય એટલા માટે મમ્મીને કહેતી હોય કડક શબ્દમાં કે તમે પણ આ બહાર જવા આવવાનું બંધ કરી દો, ઘરમાં ધ્યાન આપો. એમાં કઈ ખોટું નથી ને પપ્પા? હા, શું ખોટું નથી? આ મમ્મીની સામે આવી રીતે બોલે એ થોડું હાલે? અરે આજે માનો એ નાની નાની વાતમાં ઝઘડો કરે છે, કાલે મોટી વાતમાં ઝઘડો કરશે, અને પછી નો બોલવાના એ શબ્દો બોલશે, અને આપણો કેવો એક પરિવાર એક થઈને રહે છે, આપણે બધા કેટલા હળીમળીને રહેતા હતા, અને આને દામિનીને વળી અચાનક શું થઈ ગયું ખબર નથી પડતી. અને જો એની તબિયત બરાબર ન હોય, એને મજા ન હોય કે તો કંઈક સારા દવાખાને લઈ જાવી, અથવા એવું લાગે તો એના મા બાપ ભલે ને આટો મરી આવે જ્યાં 2-4 દિવસ, અને જ્યાં લગી ગમે ત્યાં લગી ભલે રહે. બસ પપ્પા, તમે વાતનું વતેસર કરી રહ્યા છો. હકીકતમાં એકચ્યુઅલી કોઈ વાત છે જ નહીં, એ વાતનો ટોપિક બનાવી રહ્યા છો. આ તમે લોકો જે ચિંતા કરો છો એવું કઈ છે નહીં. હવે ક્યારેક તો કોઈને કઈ કહેવું પડે ને. આમ પણ લગ્ન કરીને આવી છે ને કઈ વધારે સમય નથી થયો તો ઘરમાં સેટ થવાનો પ્રયત્ન કરતી હોય, ઘરમાં બધા સભ્યોને આવી રીતે રહેવાનું, આમ રહેવાનું એવું કહે છે, તો એ ઘરમાં કંઈક સુધારો લાવવા માંગે છે, એનો મતલબ એ થયો. સારું કહેવાય ને. આમાં છે ને સુધારો લાવવા માંગે એ વાત બરાબર, હાલો, પણ આપણે કેમ બગડી ગયા છીએ? આપણે હું કઈ બધા એકબીજાને બાંધવી છીએ? એને કોઈ દિવસ તારી મમ્મીએ કોઈ દિવસ કોઈ કામમાં ઠપકો આપ્યો છે? હા, આપણે એની ઉપર જો કઈ એવી જુલમ કરતા હોય, નો બોલવાના શબ્દો એને કહેતા હોય, તો હાલો એમ કે ભાઈ તમે યાર આવું ન કરો, અમારે સુધારવાનું નામ લ્યો તમે, તોય હાલો એમ કહી શકે. પણ હવે આપણે તો બધા હળી મળીને રહેવી છીએ, અને એને દામિનીને તો અમે દીકરીની જેમ રાખવી છીએ આપણે તો, છતાં એ આવું વર્તન કરે.
જો આ તમે છે ને તમારી દ્રષ્ટિથી જુઓ છો પપ્પા, બાકી મારી જેમ જુઓ તો બધું ન્યુટ્રલ છે, બધું બરાબર જ છે, એમાં કંઈ વાંક ગુનો નથી. અને એમ છતાંય જો તમને મારી વાતનો વિશ્વાસ ના આવતો હોય તો એકવાર એને પૂછી લો કે કઈ વાતનો વાંધો છે અને શું પ્રોબ્લેમ છે. એ તમને જવાબ આપી જ શકે ને. અરે અમે પૂછવી એની કરતાં તું જ પૂછી લે તો, એવું થોડું અમારે પૂછવા જવાય. હા, અને અમે પૂછીએ ને તો એને આ બધું જે જોતું છે ને એ બધું એને મળી જાય. એ કે બસ તમારે તો એ જ જોતું છે ને. હા. ખાલી એને છે ને એનો સ્વભાવ જ સુધારવાનો છે. ગમે એ વાત કેવી હોય એ પ્રેમથી કહીએ કે ને, દાંત કાઢતા કાઢતા કહે ને તો સામેવાળાને ગમે. અને આ તો કેવું વર્તન કરે. જો પપ્પા, માણસના સ્વભાવ અલગ અલગ હોય અને માણસ પણ અલગ અલગ પ્રકૃતિનો હોય, એટલે બની શકે કે ક્યારેક ગુસ્સામાં હોય, ક્યારેક સાજુ માંદું હોય, અથવા તો ક્યારેક કોઈ કામનું લોડિંગ વધી ગયું હોય. આપણે પણ એવું નથી થતું ઓફિસમાં. આ ઘણીવાર હું મોટા ભાઈ છે છતાં પણ એમને જોરથી કહી દઉં છું, ઘણીવાર એમની પાસેથી ઘણું બધું શીખું છું. તો મૂડ જ્યારે સ્વિંગ્સ હોય ત્યારે કંઈક બોલાઈ જાય, એમાં કંઈ ખોટું નથી પપ્પા. હા તે વાંધો નહીં, ભલે ને ગુસ્સામાં બોલાઈ જાય, એ આપણે ના નથી પડતા, હું સ્વીકારું જ છું એ વાતને. પણ એ વાતને તરત વાળી લેવાની હોય તો સામેવાળાને ખરાબ ન લાગે. હવે હું તો ખાલી મજાક કરતો હતો, એમ ખાલી વાતને વાળી લેવાની હોય. અને તું એમ કે ક્યારેક ક્યારેક થઈ જાય, ક્યારેક ક્યારેક નહીં. આ છેલ્લા હું 10-15 દિવસથી હું જોઉં છું, રોજ એનું મોઢું ચડેલું જ હોય દામિનીનું. એટલે આ બધું શું છે, તું કંઈક થોડુંક ઘરમાં ધ્યાન દે. અને એવું લાગે તો તું એને જરીક સમજાવ. આપણે એને કંઈ ખીજાવાનું વાત નથી કરતો, ખાલી સમજાવવાની વાત કરું છું. જો મને પણ ખબર નથી કે શું પ્રોબ્લેમ છે અને શું નહીં. આ બધી બાબત તમને એ જ જણાવી શકશે. એક કામ કરો ને, આજે સાંજે મીટિંગ કરીએ. મીટિંગમાં બધા સાથે બેઠા હોઈએ ત્યારે તમે લોકો જે વાત મને કરી રહ્યા છો ને એ વાત એને કરજો. એટલે એને જો કોઈ બાબતે કઈ વાંધો હશે તો તરત જ સામે આવી જશે ને. અને આપણા ઘરમાં તો બધી છૂટછાટ જ છે, એટલે કહી દેશે તમને લોકોને. દીકરા મારા, મીટિંગ છે ને ઓફિસ હોય ત્યાં કરવાની હોય, ઘરમાં મીટિંગ ન કરવાની હોય. અને ઘરમાં જ્યારે મીટિંગ કરવાનું થાય ને ત્યારે એ ઘર નથી રહેતું, એ નરક બની જાય છે. અને આ મીટિંગની વાત છે ને તું ઓફિસમાં રાખ ને તો સારું. આપણે આ બધા હળી મળીને બેસું એમ કે. હા તો બેસીશું ને, બેસીને વાતચીત કરશું. કઈ નહીં, હવે કામ બતાવીએ. સારું, હું જાઉં યાર. હા, ફાઇલ સેન્ડ થઈ ગઈ હશે. હા, ઓકે. આપણે લોકો જે વાત કરવા માટે ભેગા થયા છીએ એ મુદ્દાની વાત કરીએ. બેટા આપણે તો બધા ઠીક હળી મળીને આપણે વાત કરવાની હોય સમથી, એમ એ વાત કરવા જ હું ભેગા કર્યા છે મેં અહીંયા. તો બોલો ને જલ્દી, હવે મુહૂર્ત જોડાવશો. હા, એક મિનિટ શાંતિ બેટા. રાખને દામિની, શાંતિથી વાત કરને. પપ્પા શાંતિથી વાત જણાવી રહ્યા છે ને. જો બોલો પપ્પા, શું કહેવા માંગો છો? દામિની બેટા, અમે છે ને આ ઘરમાં તમને પુત્રવધુ તરીકે સ્વીકાર્યા જ નથી, ખાલી દીકરી જ માનીએ છીએ. તમે આ ઘરની દીકરી છો, અમે તમારા મા બાપ છીએ, બસ એવી જ રીતે અમે માનીએ છીએ. અને તમે પપ્પા, હા તમે લોકો સવારમાં બધા એક દવા પીવો છો જેમાં લખેલું હોય કે આજે અમારા દામિનીને આ જ વાક્ય કહેવાના છે. અરે 1760 વાર મેં સાંભળી લીધું, હવે કેટલી વાર સંભળાવશો મને આને વાત? પણ તો ઊંચા અવાજે શું કામ વાત કરે છે? અને આમ પણ પપ્પાએ હજી પોતાની વાત કહી નથી. એ કઈક મુદ્દાની વાત કહેવા માંગે છે, સાંભળી તો લે બેટા શાંતિથી. બેટા શાંતિથી વાત કર બેટા. રાખું છું ને, પણ શું કરું હવે? ભગવાને અવાજ જ મને એટલો મોટો આપ્યો છે ને, તો એમાં મારો વાંક નથી. આ મમ્મીએ મને કીધું હતું કે થોડુંક છે ને સિંદૂર પી લે તો અવાજ થોડો ધીમો થઈ જશે. અરે પીધું હોત તો વાંધો ના આવે. બેટા કાંઈ નહીં કહેતો. અને તું આવી રીતે હું કેમ તું દામીને ખીજાય છે? જરીક શાંતિથી વાત કર ને એની યારે. અરે પણ પપ્પા, હું ઉગ્ર નથી થઈ રહ્યો, એ જોર જોરથી બોલે છે. અરે ભલે જોર જોરથી બોલે, તમ તારી આ ઘરની દીકરી છે, ભલે ને બોલે. આપણે ક્યાં કઈ એમાં ખોટું લગાડવું? આપણો સ્વભાવ જેવો જેનો હોય ને એવી રીતે એ બોલે. હવે એમાં એનોય વાંક નથી. હવે બહુ બોલી લીધું, હા વાતોને ફેરવવાનું બંધ કરો ને મુદ્દા પર આવો કે શું કામ અહીંયા બેસાડી રાખ્યા છે. પછી જમવાનું નહીં બને ને તો તમે લોકો જ બોલશો કે આ વવે છે ને જમવાનું નથી બનાવવું. બેટા દામિની, અમારા બંનેથી કાંઈ ભૂલ થઈ ગઈ છે કે તું અમારી સાથે આવું વર્તન કરે છે? કાંઈ ભૂલ થઈ હોય ને તો અમને કે, અમે એને સુધારી શકીએ. ના ના, ભૂલ તમારા લોકોથી થોડી થાય. તમે લોકો તો મહાન વ્યક્તિઓ છો ને. ભૂલ તો મારાથી થઈ છે કે આ અનાથ આશ્રમમાં આવી ગઈ છું. હા, અનાથાશ્રમ? અનાથ આશ્રમ? અનાથ આશ્રમ છે આ ઘર છે આપણું, અને આપણા ઘરને તું અનાથ આશ્રમ કહી રહી છે? આ તમારા માટે તો છે ને અનાથ આશ્રમ જ કહેવાય. અને એમ પણ
જુઓ ને પપ્પા કેટલો વારો તારો કરે છે. હવે તમે એમના સગા દીકરા નથી એટલે તમારે બધું એમને પૂછીને કરવું પડે છે. ઓફિસમાં શું કરવાનું શું નહીં, ઘરનો વહીવટ કાંઈ પણ ડિસિઝન લેવાનો હોય તો તમારે પપ્પાને પૂછવું પડે છે. સામે રહે અશોકભાઈ તો એમના સગા દીકરા છે ને એટલે એમને જે કરવું એ કરી શકે છે. જેટલા વાગે ઉઠવું એટલા વાગે ઉઠી શકે છે, જ્યાં જવું હોય ત્યાં જાય, આખો દિવસ રખડ્યા કરે છે, કંઈ કામ ધંધો તો કરવો નથી. પણ તો પણ એમને એક શબ્દ કહેવામાં આવે છે નહીં. અરે પણ એવું કંઈ નથી. અશોકભાઈ હમણાંથી છે ને નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે એટલે એના માટે ઇન્ક્વાયરીમાં જવાનું હોય. હવે ઇન્ક્વાયરી માટે એને કંઈ વહેલા ઉઠીને ના પહોંચવાનું હોય એટલે શાંતિથી ઉઠે છે. અને જો તું છે ને આ જે કંઈ પણ આરોપો નાખી રહી છે ને એ બધા સદંતર ખોટા છે. હકીકતમાં એવું કંઈ નથી પપ્પાના મનમાં કે નથી મારા મનમાં. એવું તમારો વહેમ છે. બાકી આ લોકોના મનમાં શું છે ને એવું સારી રીતે જાણું છું. અને એમ પણ આ રહી વાત તમારા મોટા ભાઈની, તમને તમારા મોટા ભાઈ ઉપર એટલો વિશ્વાસ છે ને તો સાંભળી લો. અત્યાર સુધી છે ને કોઈ જવાબદારી માથે નથી લીધી અને લગ્ન પછી પણ કોઈ જવાબદારી માથે નહીં લે. અત્યારે તો કોઈ છોકરી દેતા નથી. કાલે સવારે ગમે તે છોકરીને ઉઠાવીને લઈ આવશે એટલે લઈ આવશે આ ઘરની વહુ બનશે અને આ ઘરમાં જેટલું તમારું છે ને એ બધું જ લઈને નોખા થઈ જશે. ત્યારે તાળી વગાડતા બેસજો. નોખા થવાની વાત જ ક્યાંથી આવી છે? મારે અને મોટા ભાઈને બધી વાતે સમજણ છે અને અમે લોકો શું કામને નોખા થઈએ એકબીજાથી? જો આ તું મને નથી સમજાતું કે તારા મગજમાં આ બધી વાતો કોણે નાખી છે અને શું કામ નાખી છે, પણ તું છે ને આ એકની એક વાત લઈને વારા ઘડીએ બધાની સાથે આવું વર્તન કરે છે ને એ બંધ કરી દે ને તો પણ આવું કંઈ થવાનું નથી. હા તો ઠીક છે ને, તમારા પપ્પાને ને તમારા ભાઈને કહી દો કે એ છે ને એક લખાણ ઉપર લખીને આપે કે આ જેટલી પણ પ્રોપર્ટી છે, ઘર છે ને એ બધામાં એ લોકોનો કોઈ અધિકાર નથી. તો પછી હું કાંઈ નહીં કહું. પણ શું કામ લખીને આપે? મારા પપ્પા એ બધી પ્રોપર્ટી એમને સંભાળવા માટે આપી છે અને સંભાળી રહ્યા છે. હજી પ્રોપર્ટી કોના નામ ઉપર છે અને કોના નામ ઉપર થશે એ ક્યાં નક્કી થયું છે? અત્યારે એક્શન નહીં લો ને તો આ તમારા પપ્પા, તમારા કહેવાના પપ્પા બધી પ્રોપર્ટી એમના નામે કરાવી લેશે. કારણ કે તમારા પપ્પા એટલે કે અમારા સસરા આ ઘર, આ મિલકત, ઓફિસ, કંપની આ બધું છે ને એમણે ઊભું કર્યું છે, એમણે મહેનત કરી છે. અને તમે ફક્ત એક ચોકીદાર હતા. અમારા સસરાએ બધું તમને આપી દીધું છે. હું ફક્ત એટલું ઈચ્છું છું કે તમે છે ને આ બધું અમને અમારા હાથનું પાછું આપી દો. હા તો ચોકીદાર બનીને પણ એમણે આ બધું સંભાળ્યું તો છે ને આટલા વર્ષો સુધી. અને આમ પણ આ બધું છે ને હકીકતમાં તો એમના જ હકનું છે. એટલે પપ્પા મારે આ મિલકતમાંથી એક રૂપિયોય નથી જોઈતો. આ જો તમને જોઈતું હોય અને તમારે આમને આપવું હોય ને તો આમને પણ આપી શકો. મારે નથી જોઈતું આ કંઈ. પણ મને જોઈએ છે. પપ્પાએ મહેનતથી આ ઊભું કર્યું છે અને આ ચોકીદારનો કોઈ હક નથી એના ઉપર. દેવાંગ, હા તું હાથ નહીં ઉપાડતો, તને મારા સમ છે. હવે શું વચ્ચે બોલો છો? જે થવાનું તો થઈ ગયું ને. અને હજુ એ કહું છું આપણે બધા સાથે રહીશું ને તો આ મહાભારત તો થવાની જ છે. અરે મહાભારત તું ઊભું કરી રહી છે, બાકી મહાભારત હતું નહીં. અને આમ પણ આ રામાયણ અને મહાભારતમાં ફરક શું છે? એક મંત્ર અને દ્રૌપદીનો જ ને. દેવાંગ, અરે બસ. તું શાંત થઈ જા. આ બધું કારણ અમે બંને જ છીએ ને. અને તો બેટા દામિની, તમને એવું લાગતું હોય ને કે અમારા કારણે તમારા બંને વચ્ચે ઝઘડા થાય છે તો અમે બંને આ ઘર છોડીને જતા રહીએ. તમે તો સુખી થશો ને. બહુ સારો ડિસિઝન લીધો છે. હવે જેમ બને ને એમ વહેલી તકે નીકળો આ ઘરમાંથી. દેવાંગ તારે નહીં દેવાંગ, તમારે લોકોએ ક્યાંય જવાની જરૂર તારે નથી. એક શબ્દ પણ હવે દામિનીને નથી કહેવાનો. અને એને ક્યાં ખોટું કીધું છે બેટા? અમે ચોકીદાર જ છીએ ને, અમારું આ મિલકતમાં કોઈ હક નથી. અને બિચારીએ સાચી વાત જ કરી છે. તારે એને કાંઈ નથી કહેવાનું. હવે અમારી આંખ ઉઘડી ગઈ છે, અમારો હક હવે પૂરો થઈ ગયો. અમે અમારી રીતે હવે આ ઘર છોડીને જતા રહેવું બેટા. કેવી વાત કરો છો તમે લોકો? શું કરી દીકરા? આ અમારાથી માવતર તરીકે દીકરા અને વહુ એ અંદરો અંદર ઝઘડા કરે એ તો કેમ ચલાવી લઈએ? અને બેટા મેં તો તારા પપ્પાને વચન આપ્યું છે કે હું દેવાંગને ક્યારેય દુઃખી નહીં કરું. જો તમે આવી રીતે ઝઘડા કરો તો તું દુઃખી થા, અને એવું મારા મિત્રને મોઢું ન બતાવી શકું. જો પપ્પા, મારા પપ્પા અને મમ્મી તો આ દુનિયામાં રહ્યા નથી. તમે લોકો જ મારા મા બાપ સમાન છો. અને તમે લોકો હકીકતમાં આ ઘરને નહીં પણ તમારા દીકરાને છોડીને જવાની વાત કરો છો. જો મને થોડો સમય આપો. હું છે ને દામિનીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. મને પૂરો ભરોસો છે દામિની છે ને મારી વાત માની જશે. હું અત્યારે જ સમજાવું છું. દામિની, દામિની, દામિની,
શું છે? શું પાછળ પાછળ આવ્યા? જાઓ ને, બેસો તમારા પપ્પાના ખોળે. શું બોલીને આવતી રહી તું? તને જરાય શરમ નથી આવતી? અરે મારા મમ્મી પપ્પા છે, એની સામે આજ પહેલા ક્યારેય ઊંચા અવાજે નથી બોલ્યો, અને તું એનું અપમાન કરીને આવતી રહી ઘરમાં. પહેલી વાત તો એ કે તમારા મમ્મી પપ્પા આ દુનિયામાં નથી રહ્યા, અને આજે છે ને એ ફક્ત દેખાડાના તમારા મમ્મી પપ્પા છે. જો પહેલા તમે શાંત થઈ જાઓ અને શાંતિથી મારી વાત અરે સમજો. શાંત નથી થવાનું દામિની. તો પાછું કામ કરો છો? જવા દો મને. અરે શું જવા દો? આવું કરાતું હશે? અને જો એ લોકોની સામે મારો હાથ ઉપડી ગયો હોત તો? અરે દામિની, જરા તો બોલવાની મર્યાદા રખાય ને. કોની સામે શું બોલે છે, ક્યાં બોલે છે? તું અત્યાર સુધી મને ઘણું બધું કહી દે છે, ક્યારેય બોલ્યો છું તારી સામે ઊંચા અવાજે? પણ આજે તો મમ્મી પપ્પાની સામે. અરે બસ કરો, ખબર છે મને, પણ અત્યારે છે ને તમને મારી વાત સાચી નથી લાગતી. મેં જે કર્યું ને એ તમારી ભલાઈ માટે કર્યું છે. આ પેલા શાંત થઈ જશો, શાંતિથી સમજશો ને મારી વાતને, તો જ તમને ખબર પડશે કે હું જે કહું છું ને એ તદ્દન સાચું છે. મારે છે ને તારી કોઈ જ વાત નથી માનવી. આમ પણ આ તારા મગજની જે એરર છે ને એને ક્યારેય પણ હું કાઢી નહીં શકું. અને વાત રહે અમારા મમ્મી પપ્પાને સમજાવવાની, તે એટલું અપમાન કર્યું છે ને, બિચારા બહાર રડતા હતા, રડીને કહેતા હતા કે વાંધો નહીં, તારી પત્નીને વાંધો હોય ને તો અમે લોકો આ ઘર છોડીને નીકળી જઈશું. એક્ટિંગ કરે છે, તમારી પાસેથી સિમ્પથી ગેઇન કરે છે. એમને તો તમારી સહાનુભૂતિ જોઈએ છે. તમારી સામે રોદના રોજ છે, નાટકો કરશે કે અમે તો તારા રસ્તે નથી આવવાના, તારી પ્રોપર્ટીમાં અમને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. પણ આ બધા છે ને એમના નાટકો છે, હું સારી રીતે જાણું છું. આ તમને વિશ્વાસ નહીં આવે પણ તમે છે ને મારા પપ્પાને પૂછજો. હા, મારા સગા કાકાએ છે ને મારા પપ્પાને પહેરે લુગડે બહાર કાઢ્યા હતા. બધો કંપનીનો વહીવટ મારા પપ્પા કરતા હતા, મારા પપ્પા કંપની સંભાળતા હતા, ઓફિસે મારા પપ્પા જતા હતા, અને મારા કાકા કઈ જ નહોતા કરતા. પણ એ પણ છેલ્લે ફ્રોડ કરીને છે ને મારા પપ્પા પાસેથી બધું જ પડાવી લીધું. એ તારા કાકા હતા. હા, મારા કાકા નથી, મારા મા બાપ છે, અને મારો મોટો ભાઈ છે. હે મારા સગા કાકા હતા. જો સગા કાકા પોતાના સગા ના થયા તો આ તો પારકા છે. મિત્ર હતા, મિત્ર, તમારા પપ્પાના મિત્ર હતા. તો તમને શું લાગે છે કે એમની મિત્રતા નિભાવશે એમ? અરે માણસો બદલો લેવા માટે, હા, કંઈક ને કંઈક હાસિલ કરવા માટે કેટલા વર્ષો સુધી તપસ્યા કરે છે, એટલે કે કેટલા વર્ષો સુધી ખમે છે, કેટલા વર્ષો સુધી છે ને શાંતિથી બેઠા રહે છે. અને તમે આ વાતને સમજી નથી શકતા. અત્યાર સુધી છે ને આ પ્રેમથી બધું ચાલી રહ્યું છે ને, તો તમે તમારા નામે છે ને આ જે પણ તમારું છે ને એ તમારું કરાવી લ્યો. અરે ભલે ને પછી આપણી સાથે રહેતા. જો એમના મનમાં લાલચ નહીં હોય ને તો બધું પ્રેમથી તમને આપી દેશે. પણ જો લાલચ હશે ને તો આ ખાલી ખોટા નાટક કરશે તમને આપવાના, પણ કઈ વસ્તુ તમને નહીં આપે. જો તું ભલે મને બધું સમજાવે છે, માની લઉં કે થોડે ઘણે અંશે તારી વાત સાચી પણ છે. આજકાલ આવું જ બનતું આવ્યું છે. પણ મને મારા મા બાપ ઉપર અને મારા મોટા ભાઈ ઉપર પૂરેપૂરો ભરોસો છે. જે રીતે એમણે મને રાખ્યો છે, મોટો કર્યો છે, મને હક, અધિકાર, ભણતર, ગણતર, અને જો ને એ લાયક બનાવી દીધો કે તારી સાથે લગ્ન કરીને આ ઘરમાં આવ્યો ને. લવ મેરેજ હતા, એ લોકોની ઇજ્જત જાય એવું હતું, છતાં પણ એ લોકોએ આપણા લવ મેરેજને પણ એક્સેપ્ટ કરી લીધા ને. કરાવે જ ને, તમારો વિશ્વાસ જીતવાનો હતો. હા, બધું તમારો વિશ્વાસ જીતવા માટે થઈ રહ્યું હતું. અને એમ પણ આ હિન્દીમાં કહેવત છે, કભી કભી કુછ પાને કે લીએ કભી કુછ ખોના પડતા હૈ. એટલે જો એમને આ બધું જોઈએ છે ને, એટલે અત્યારે તમારી પાછળ જેટલો ત્યાગ કરવો પડશે, જેટલું સહન કરવું પડશે ને, એટલે બધું જ કરશે. પણ પછી તો આ બધું એમના નામે જ થવાનું છે ને. અને એમ પણ અત્યારે તમે ઓફિસમાં જાઓ, તમારી કોઈ વાત માને છે નહીં ને? શું કહે છે કે પેલા નરેશ સરને પૂછી જોવો, કહે છે કે નહીં? શું કામ? આ ઓફિસ તો તમારી છે કે નહીં? કંપની તમારી છે કે નહીં? તો શું કામ ને નરેશભાઈને પૂછવું જોઈએ? સાચી વાત છે તારી. અત્યારે બધી જ જગ્યાએ બધા જ વહીવટ પપ્પાના હાથમાં જ છે. અને હવે તો મોટા ભાઈ પણ પપ્પાની પરમિશન લીધા વગર કંઈ પણ કરી શકે. પણ મારે કંઈ કરવું હોય ને તો પહેલાં પપ્પાને પૂછવું પડે છે. પણ એ તો સિમ્પલ રૂલ છે ને કે પપ્પાના હાથમાં વહીવટ છે ત્યાં સુધી પપ્પા જ બધું નક્કી કરે ને. ના, તદ્દન ખોટી વાત છે. આ રાજાને જોવું છે કે કોઈ દિવસ કોઈને પૂછે અને પૂછીને કહે કે હવે હું આવું કરવા માંગુ છું, કોઈની સલાહ શિખામણ લે, એ વાત અલગ છે. અને પૂછીને કરવું ને એ વાત અલગ છે. આ રાજા હોય ને એ દેશનો રાજા હોય છે. આખું દેશનું સંચાલન એના હાથમાં હોય છે. જેમ કંપનીનો વહીવટ તમારા હાથમાં હોવો જોઈએ ને એ રીતે. હા, તારી વાત સાથે હું એગ્રીડ છું કે અત્યારે વહીવટ મારા હાથમાં જ હોવો જોઈએ ને. આમ પણ હું ભણ્યો ગણ્યો છું,
આ કંપની સારી રીતે સંભાળી શકું એમ છું તો પછી પપ્પાએ મારા નામે કેમ નથી કરી? હા, અને એમ પણ હવે વિચાર કરો, અત્યારે તો આપણે 2 જણા છીએ, કાલે આપણો પરિવાર વધશે ત્યારે શું કરીશું? ત્યારે આપણે તો કમારીને બહાર કાઢશે તો આપણું ભવિષ્ય શું? સમજાતું નથી કે ઘરમાં શું થઈ રહ્યું છે. આ અશોકના પપ્પાના વિચાર્યા પ્રમાણે જ જો કરશું ને તો ઘરમાં શાંતિ રહેશે. મમ્મી, હા 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 બોલ ને બેટા. હા, તમે કેમ ચિંતામાં છો? શું કરું દીકરા, જે ક્યારેય નહોતું વિચાર્યું ને એ ઘરમાં થઈ રહ્યું છે. શું કરવું હવે આપણે? અને હા, મારા પપ્પા ક્યાં ગયા છે? ક્યારના મેં જોયા નથી. બેટા જ્યારથી આ ઘરની પરિસ્થિતિ જોવે છે ને, જે એની સામે ઝઘડાઓ થાય છે દીકરાને વહુના, એ જોઈને ચિંતામાં ને ચિંતામાં રહી છે. સરખું ખાધા પીધા વગરનું પણ ઘરની બહાર જતા રહી છે. પણ હા શું બોલો મમ્મી, આમાં દામિની વહુનો જ વાંક છે ને? ના હશો, હા? એનો વાંક તો ન જ કહેવાય ને, અરે કેમ કે એણે ક્યાંક તો પરિવારમાં જોયું હશે ને કે પારકાના ઘરમાં રહે અને કેવી પરિસ્થિતિ સર્જાય છે. અમે એના સગા માવતર તો છીએ નહીં ને દેવાંગના, તો પછી એની ઘરવાળી જે દેવાંગને વાત કરી રહી છે એ સાચી વાત છે. કદાચ ને અમારું મન ફર્યું અને અમે એ લોકોને ઘરની બહાર કાઢી મૂક્યા તો. મમ્મી, હું માનું છું કે આ ફેક્ટરી છે એ દેવાંગના પપ્પાની ને એની છે, પણ અત્યાર સુધી ફેક્ટરીનું ધ્યાન કોણે રાખ્યું છે? તારા પપ્પાએ. હા, અને આ બીજા બિઝનેસ ચાલુ કર્યા એ પણ મારા પપ્પાએ જ ચાલુ કર્યા છે ને, તો પછી એને સમજવું જોઈએ કે નહીં? બેટા અશોક, તારી બધી વાત સાચી છે, પણ દામિની વહુના મગજમાં એવી ગ્રંથિ બંધાઈ ગઈ છે ને કે અમે સગા માવતર નથી ને તો એક દિવસ એ લોકોને ઘરની બહાર કાઢી મૂકશું. અને તને ખબર છે કે તારા પપ્પાએ ક્યારેય અનીતિનો પૈસો નથી ઘરમાં લાવ્યા, કેમ કે એમને ખબર છે કે અનીતિનો પૈસો જો ઘરમાં આવશે ને તો ક્યારેય જીવનમાં સુખી નહીં રહેવાય. અને એકવાર માણસની ઇજ્જત જતી રહી ને માર્કેટમાંથી અને પરિવારમાંથી તો ક્યારેય પાછી કમાવી નથી શકતા. એ તારા પપ્પા માને છે, પણ દામિની વહુ એ વાતને સ્વીકાર કરવા તૈયાર નથી. મમ્મી, આ અનિતિનો રૂપિયો ન કહેવાય. મારા પપ્પાએ દિવસ ને રાત મહેનત કરીને ત્યારે આવડી મોટી ફેક્ટરીનું ધ્યાન રખાણું છે. બેટા આપણે સમજીએ છીએ, પણ હું ઉદાહરણ આપું છું કે તારા પપ્પાના મગજમાં એવું છે કે આપણે મહેનતનો પૈસો કમાઈએ અને નીતિથી ચાલીએ, પણ દામિની વહુ એ નથી સમજી શકતા ને. આ બધાય બેઠા હતા ને ત્યારે જ મારે બોલવું હતું, પણ પછી મને થયું કે મારે નથી બોલવું. પણ મમ્મી, તમારે તો 2 શબ્દ બોલાય કે નહીં કે આ ખોટું છે? બેટા આપણે કોઈકના આશરા થ્રુ રહેતા હોય ને તો ક્યારેય ન બોલાય. એ તો સારું છે કે દેવાંગ દીકરો અમને બંનેને મા બાપ માને છે, નહીતર ગમે એટલા સાચા હોય ને તો પોતાના દીકરા પણ પોતાના નથી થતા. આ તો બીજા કોકનો દીકરો છે. અને સાચું કહું ને, તારા પપ્પા કહેતા હતા ને સાચી વાત છે, આ ઘર છોડીને જતા રહીએ ને તો એ લોકોના જીવનમાં પણ શાંતિ સર્જાઈ રહે, નહીતર અમે સામે હશું ને તો આવા નવા ઝઘડા કરતા રહેશે બંને, અને આપણે એ લોકોના ઝઘડા જોઈને દુઃખી થતા રહીશું. અરે દામિની વહુ એવું કહે છે, પણ દેવાંગ તો આપણને એમ નથી કહેતો ને કે તમે આ ઘરની બહાર જતા રહો. તો દેવાંગને જોઈને તમે હાલો ને. હા, આમ તો તમે દેવાંગને સગા દીકરાની જેમ જ રાખ્યો છે, અત્યાર સુધી આવડો મોટો કર્યો, છતાં પણ તમારે એનાથી દૂર થવું છે. હા, બીજી એક વાત કહી દઉં કે હું એટલે એમ નથી કહેતો કે મારે આ ફેક્ટરીના માલિક બની જવું છે, નહીં. મારે દેવાંગની જોડે રહેવું છે ને એટલે કહું છું મમ્મી. જાણો છું કે તમારા બંને ભાઈઓને સારું એવું બને છે, પણ બેટા ઘરમાં વહુ આવે ને એટલે થોડુંક અનબન થતી હોય છે, પણ જોઈએ હવે સમય સમયનું કામ કરશે.
હવે શું થાય એ ભગવાન ભરોસે છે. ભગવાન ભરોસે. પણ મમ્મી જો તમે છોડ ને હવે બધી ખોટી માથાકૂટ કરવા. જે થશે ને એ સારું થશે. અને તમે અત્યારની દવા લઈ લીધી કે લેતો આવું? અત્યારની તો છે, પછીની તારે લાવવી પડશે. ભલે મમ્મી. આ ગાડીવાળો આગળ આવે જો છે. ગાડીવાળો આવે ત્યારની વાત ત્યારે, પણ જો દેવાંગ આવે ને તો એની સામે આપણે કોઈ રોજા નથી રોવાના અને એને કાંઈ કહેવાનું નથી, કારણ કે આપણે તો જવાનું જ હતું એક સમયે આ ઘર છોડીને. આપણું તો કાંઈ છે નહીં. દેવાંગ કેમ પપ્પા? બેટા સારું થયું તું આવી ગયો. તમારું કેમ નથી? અરે આ બધું જ તમારું તો આપેલું છે. અરે બેટા કાંઈ વાંધો નહીં, આ તો તારો જીવ મોટો છે ને એટલે તું આવું બોલી શકે છે. બાકી આમાં અમારું કાંઈ થોડું કહેવાય. આ તો બસ મેં આ રખીવાળી કરી અને જ્યાં મિલકત હતી એને મેં સંભાળી, કારણ કે તું નાનો હતો અને એનો એમ જો ગણ ને તો એનો મેં પગાર જ લીધો છે ને. આ મારા પરિવારનું ભરણ પોષણ થતું હતું, આ આવડું મોટું મકાન રહેવા આપ્યું, એ બધું પગાર જ કહેવાય ને. અને તો હવે તું મોટો થઈ ગયો છો, હવે આ બધું તને હું તારા હાથમાં સોંપી દઉં છું અને અમે અહીંયાથી જઈએ છીએ. હા બેટા, અમે ખૂબ નસીબદાર છીએ કે અમને તારા જેવો દીકરો મળ્યો. એ તો પારકો દીકરો ક્યારેય પારકા માવતરને પ્રેમ ન કરે આટલો બધો. આટલો સમય તે અમને પ્રેમ આપ્યો ને એ અમારા માટે બસ છે. એના અમે ઋણી રહીશું. પણ હવે પછી આ ઘરમાં મારી માં નહીં હોય ને, મારો બાપ પણ નહીં હોય, અને આ જ્યારે જરૂર પડશે ને ત્યારે મારો મોટો ભાઈ પણ નહીં હોય. પણ બેટા પપ્પા, મમ્મી, તમે લોકોએ ભલે જે કંઈ પણ કર્યું, પણ એક દીકરા તરીકે મને મા બાપનો પ્રેમ તો આપ્યો જ છે ને. એટલે જુઓ, હા, દામિની ભલે કંઈ પણ બોલતી હોય, હું તમને લોકોને આ ઘરમાંથી રજા આપવા નથી માંગતો. અરે બેટા, મા બાપથી આ દુનિયામાં દીકરા જુદા થાય જ છે ને. આ કાંઈ નવી નવાઈનું થોડું છે કે આખી જિંદગી બધા મા દીકરો ભાઈ ભાઈ બધા આખી જિંદગી સાથે નથી રહેતા અને બધા જુદા થાય જ છે. અને આપણે મન મોટું રાખીને જુદું થવાનું છે. અને બીજી એક વાત સાંભળ, જો મકાનથી આપણે જુદા થયું ને એ જુદા ન થયા કહેવાય, મનથી જુદા થયું ને તો જુદા થયા કહેવાય. આપણે બધા મન તો એક જ છે ને, હળી મળીને રહેવી છીએ. બેટા દુઃખ નહીં લગાડ આવી રીતે. અને બેટા અમારા કારણે તમારા બંને વચ્ચે કાંઈક ઝઘડા થાય એના કરતાં તો સારું છે ને કે જે તારા પપ્પાએ નિર્ણય લીધો આ ઘર છોડવાનો. નહીં, અરે હું કોણ જાણે કેમ પણ આ વાતને સ્વીકારી જ નથી શકતો. ગઈકાલે મને આખી રાત ઊંઘ પણ નથી આવી. હા, જુઓ, જો મારી વાત સાંભળ. હવે જો અમે આ ઘરમાં રહેવું ને તો તારે ને દામિની વહુને નકરા ઝઘડા જ થાય. અરે નહીં કાંઈ વાંધો નહીં. તારે જો દામિનીનો આમાં કાંઈ વાંક નથી અને એ બિચારી સાચું જ કહે છે ને, તારે એની સાથે કોઈ ઝઘડો કરવાની જરૂર નથી. એ બધું સત્ય જ કહે છે અને સારું થયું એને કીધું એટલે અમારી આંખ ઉગડી ગઈ અને હવે અમે જુદા થવી છીએ. અને જો આવી રીતે દુઃખી થઈને અમને જુદા કરીશ ને તો અમે પણ દુઃખી થવું. તું શું તારા મમ્મી પપ્પાને દુઃખી જોવા માગે છે? નહીં, તો બસ હવે આગળ એક શબ્દ એમને રોકાવા માટે નહીં કહેતો. મને ખબર જ હતી તમે લોકોને હું રોકવા માટે ગમે એટલી કોશિશ કરીશ ને, પણ તમે લોકો નહીં રોકાવ. જુઓ, મેં છે ને બધી વ્યવસ્થા કરી આપી છે. વ્યવસ્થા? હા, હા, ઘર છોડીને ગયા પછી તમારે હાઈવે નજીક જે આપણો ઘર છે ને પપ્પા, હા, ફાઇલ એ ઘરની છે. તમારે હવેથી ત્યાં જ રહેવાનું છે. અરે આ ફાઇલ રાખો પપ્પા. અને હા મોટા ભાઈ, તમારા માટે પણ મેં નોકરીની વ્યવસ્થા કરાવી છે. તમે આપણી ફેક્ટરીમાં મેનેજર તરીકેનું પદ લેશો. અને આ દામિની, શું છે આ બધું? કોણે કહ્યું હતું તમને કે આ બધું અમને આપવાનું છે? આ ઘરમાં જ્યારે આવ્યા ત્યારે તમે જ મને કહ્યું હતું ને કે તમે લોકો આ ઘરમાં શિફ્ટ થયા ત્યારે પહેરે લુગડે આવ્યા હતા. તો પહેરે લુગડે આવ્યા હતા તો પહેરે લુગડે જ બહાર જવાનું હોય ને. અરે બેટા, પણ બેટા દામિની, અમે બધાએ ક્યાં દેવાંગ પાસે કંઈ માંગ્યું છે? જેવા અમે આવ્યા હતા ને
એવા જ પહેરે લુગડે જઈ રહ્યા છીએ. માંગ્યું નથી પણ નાટકો તો એવા કરે છે ને કે જાણે સામેવાળાને સામેથી દેવાની ઈચ્છા થઈ જાય. દામિની તું શું ના, બોલે ના. છે જરા વિચાર તો કર. સાચું બોલું છું. ક્યાં જશે ક્યાં રહેશે? એ લોકોને જોવાનું છે. એટલા વર્ષ આ ઘરમાં હતા જ તે ને. તમને શું લાગે છે એ લોકોએ કઈ બચત નહીં કરી હોય એમ? અરે બેટા અમારે કાંઈ નથી જોતું અને દેવાંગ પાસે અમે નથી માગ્યું. આપવાનું પણ નથી તમને લોકોને કાંઈ. આ બેગ છે ને એ બેગ લઈને આવતા થઈ જાઓ એટલે બહુ થઈ ગયું. જો દામિની તું આમ અપમાન ના કર. અને આમ પણ 10 લાખ રૂપિયાનો જ સવાલ છે ને. પપ્પા આ ફાઇલ રાખો અને તમે લોકો એ જ ઘરમાં રહેશો. મેં નક્કી કર્યું છે ને નામ પણ ટ્રાન્સફર કરાવી નાખીશું. પપ્પા નહીં બેટા આ અમારું નથી. અમારો આની પર કોઈ હક નથી અને એ અમારે એટલા માટે જ નથી જોતું. આ જેનું છે એનું અમે પાછું બસ આપી ને દઈએ. એ લોકોને જ નથી જોતું તો તમને શું શોખ છે એટલો બધો ધર્માદા કરવાનો? હા બેટા દામિનીની વાત સાચી છે. હવે અમારો આની પર કોઈ હક નથી અને અમે કંઈ થોડા કોઈ તારા સગા છીએ. અમે તો પારકા જ કહેવાવીએ ને. તારા પપ્પા મારા મિત્ર એટલે કોઈ સંબંધ નથી થયો. બસ એ જે મારી ફરજ હતી એ મેં પૂરી કરી. હવે એ ફરજ મારી પૂરી થઈ અને આપણી લેણા દેણી પૂરી થઈ ત્યાંથી આપણો સંબંધ પણ અહીંયા પૂરો થાય છે. બસ હવે અમને લોકોને એકલા મૂકો ને અને તમારા લોકોને જવું જ હતું આ કઈ નહોતું જોઈતું તો ચૂપચાપ આ ઘરમાંથી જઈ શકતા હતા ને. અમે એટલે જતા- બધું ડ્રામા કરવાની શું જરૂર હતી? અરે બેટા દામિની, અમે જતા પણ દેવાંગ આવ્યો અને એટલા માટે અમે થોડી વાર રોકાઈ ગયા. પણ હવે અમને રજા આપો. નીકળો. એમ પણ તમને લાલચ જ હતી. આ બધું જ જોઈતું હતું પણ હું એવું નહીં થવા દઉં. નહીં નહીં હવે અમે જઈએ છીએ બેટા. બેટા દેવાંગ, અ, તારું ધ્યાન રાખજો. હા બેટા. મમ્મી બસ બેટા પપ્પા ખુશ રહેજે તું. હા તમે મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો. હશ. સમજાતું નથી કે હકીકતમાં મેં જે કંઈ પણ કર્યું છે દામિનીને સપોર્ટ આપ્યો છે એ સારું છે કે ખોટું? બિચારા મારા મમ્મી પપ્પા ક્યાં જશે, કેવી રીતે રહેશે? મેં કંઈ પણ વિચાર ના કર્યો અને દામિનીને જોયા જાણ્યા વગર સપોર્ટ કરી દીધો. દેવાંગ દેવાંગ હું શું કહું છું આજે આપણે છે ને મારા માસીના ઘરે. દેવાંગ આ વાગ્યા તો બપોરના 3 છે. તમારા મોઢા ઉપર 12 કેમ વાગ્યા છે? 12 જ વાગે ને. હા જો ને મારા મમ્મી પપ્પા અત્યારે મારાથી દૂર છે. અત્યાર સુધી એમની સાથે રહેતો હતો. બસ એમની યાદ આવી રહી છે. હા તમારા અંકલ આંટી ગયા ને એને હજુ થોડો જ સમય થયો છે. હજુ હમણાં તો આ ઘરની બહાર ટાંટિયો મૂક્યો એમને અને ત્યાં તો તમને એમની યાદ પણ આવી ગઈ. એટલે યાદ તો કોઈ દિવસ મને પણ નથી કરી. આ પિયરે જાઓ 10-10 દિવસ થાય તોય ફોન નથી કરતા કે હવે ક્યારે પાછી આવવાની છો. અને તમારા અંકલ આંટીની તમને એટલી બધી યાદ આવે છે? હા, કારણ કે એ જેને મારા જીવનનું એક એવું મહત્વનું અંગ હતા બસ ને. હા બસ 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 હવે પાછું નહીં. હવે એ કકળાટ છે ને આપણા ઘરમાંથી જતો રહ્યો છે એટલે હવે એમને યાદ કરવાની કોઈ જરૂર નથી. એમ છતાંય તું જ વિચાર કર ને, એ ગયા છે એ તો કંઈ લઈને નથી ગયા તો હવે શું કરશે? અને મને તો એ પણ નથી ખબર કે ક્યાં જશે અને ક્યાં રહેશે. હા તમે તો ધર્મશાળા ખોલી છે કે નહીં? આ બધા પેપર આપવા તૈયાર હતા. મોટા ભાઈને જે કામ કરવું હોય એ કામમાં હું સપોર્ટ કરીશ. આ જમીન છે એ તમે રાખી લેજો. હા તો સારું થયું કે સાચા સમય પર હું ત્યાં આવી ગઈ. ના આવ્યું હોત ને તો તમે તો બધું ધર્માદામાં આપી દેત. પણ થોડું ઘણું એ લોકો લઈને જાય તો શું વાંધો છે? બહુ આપ્યું ને અત્યાર સુધી. હા ચોકીદારનું કામ કરતા હતા. કંપનીના માલિક બનાવીને રાખ્યા હતા આપણે. એટલું આપ્યું એવું ઓછું છે? અને તમને શું લાગે છે એ લોકો કઈ ભેગું નહીં કર્યું હોય એમ? એમને ખબર હતી કે ઘરમાં છે ને એક હોશિયાર વહુ આવી ગઈ છે એટલે આપણી રીતે છે ને આપણે સાઈડમાં નોખું કરતું રહેવાનું જ હતું. એટલે એમણે છે ને પોતાનો બચાવ માટે બધું ભેગું કરીને રાખ્યું જ હશે. હા તો એમ પણ કહી શકે ને કે એટલા માટે તો એ લોકો કંઈ પણ બોલ્યા વગર કંઈ પણ લીધા વગર જતા રહ્યા છે. એટલે જ તો
જો એમની પાસે કંઈ ના હોત ને ઠનઠન ગોપાલ હોત ને તો એ લોકો આ ઘરમાંથી જવાના જ નહોતા. પોતાની રીતે છે ને સેફટીમાં એમને બધું બચાવીને રાખ્યું હતું. અને હું શું કહું છું ખબર છે, આ બધી જૂની વાતો છે, હવે એને ભૂલી જાઓ. કેવી રીતે ભૂલી જાઉં? આ બધો આટલો મોટો કારોબાર હું કેવી રીતે સંભાળી શકીશ? અને આમ પણ આ ફેક્ટરીમાં તો શું કરવાનું છે, કઈ વસ્તુ ક્યાંથી લાવવાની છે, કોની સાથે કઈ ડીલ થયેલી છે, મને કંઈ નથી ખબર. અરે આ તમને નથી ખબર પડતી ને, પણ મને તો ખબર પડે છે ને. આ તમને છે ને જેવી તેવી ઘરવાળી નથી મળી, આ ભણેલી ગણેલી મળી છે. આમ જો મેં છે ને MBA કરેલું છે, અને MBA કર્યા પછી એક ઓફિસ હતી, એમાં ઇન્ટર્નશીપ પણ કરતી હતી. છતાંય આ તારું ભણતર અને અત્યારે જે પપ્પાનો પ્રેક્ટિકલી બિઝનેસ ચાલતો હતો ને, એમાં જમીન આસમાનનો ફરક છે. અરે હવે તમે જુઓ તો ખરા, આપણે 2 જણા છીએ. આ કંપની અહીંયા છે ને ત્યાંથી આપણે અહીંયા પહોંચાડી દઈશું. વિશ્વાસ રાખો તમે મારા ઉપર. તારી વાતને હું સમજી શકું છું, પણ એમ છતાંય આપણે લોકોએ સારું કંઈ નથી કર્યું. હકીકતમાં જે લોકોએ આપણી ઉપર ઉપકાર કર્યો હોય ને, એનો બદલો ઉપકારથી ના વાળી શકીએ તો કંઈ નહીં, પણ આવી રીતે બેઇજ્જત કરીને ઘરની બહાર નહોતા કાઢવા જોઈતા. દેવાંગ, અત્યાર સુધી જે થતું હતું ને એ તમે સરખું નહોતા કરતા. હવે જે થયું છે ને એ બરાબર થયું છે. અરે એ લોકો ક્યાં મારી પાસેથી કંઈ માંગતા હતા? હા તો સામે ચાલીને આપણે લોકોએ માંગી લીધું છે. એક કામ કરો, તમે છે ને એ લોકોની સાથે જતા રહ્યો. આ ખોટા તમને પણ મેં છે ને આ ઘરમાં રાખ્યા. તમારે નોખા થવાની જરૂર જ નથી. જ્યારે જો ત્યારે મમ્મી પપ્પા પૂછડું મુકાતું જ નથી. દામિની, એવું નથી. હા, મેં તને સપોર્ટ તો કર્યો છે ને. હા, તે કહ્યું એ પ્રમાણે મેં એ લોકોને ઘરની બહાર પણ જવા દીધા, પણ મને સમજાતું નથી કે તારી સાથે મળીને હકીકતમાં મેં સારું કર્યું છે કે ખરાબ. સારું કર્યું છે. આ 2 વર્ષમાં છે ને તમને ખબર પડી જશે કે તમે જે નિર્ણય લીધો ને એ એકદમ સાચો લીધો છે. હવે છે ને વધારે વિચારો નહીં, અને ચાલો આ જમવાનું બની ગયું છે. હા, તો જમવાનું તૈયાર કર, હું આવું છું. હા, એમને આજે જમવાનું મોડું થઈ ગયું આ બધા નાટકોમાં. હા, દેવાંગ અને દામિનીથી અલગ થયા ને એ તો મને પણ નથી ગમ્યું, પણ શું કરીએ, સંજોગો જેવા ઊભા થઈ ગયા. કેમ કે અમારા કારણે જો એ દીકરા વહુમાં અનબન બને ને એ અમે જોઈ ન શકીએ. મમ્મી, હા બોલ ને. તમને કાંઈ વિચાર આવે છે? આવે છે ને દીકરા, આ ઘર છોડ્યાનું દુઃખ નથી, પણ જે હું મારો દીકરો છોડીને આવી છું ને એનું દુઃખ છે. મમ્મી, હા, દેવાંગને તમે નાનો એવો હતો ને મોટો કર્યો, ભણાવો ગણાવ્યો, એના ધંધામાં સેટ કર્યો, આ બધું મારા પપ્પાએ જ કર્યું ને. અને હા, દામિની વહુએ બસ એક ઝટકામાં જ સંબંધ પૂરો કરી નાખ્યો. હા, આવું થોડું હાલે. બેટા અશોક, બધી વાત સમજી શકું છું કે આ બધું ન ચાલે, અને દેવાંગને નાનપણથી મોટો ભલે આપણે કર્યો, પણ એના પર એટલો બધો તો હક નથી ને કે જેટલો એના પોતાના માવતરનો હોય. અને દામિનીએ જે દેવાંગ સામે વાતો રજૂ કરી છે ને એ બધી બરાબર જ હશે ને. કેમ કે કદાચ ને એને એવું થતું હશે કે આ લોકોના મનમાં જ્યારે પ્રોપર્ટીની લાલચ આવી જશે ને તો દેવાંગને અને એને બંનેને ઘરમાં શાંતિથી રહેવા નહીં દઈએ. કોઈ પણ હોય ને દીકરા, એની વહુ આવું જ વિચારે. હા, સાચી વાત છે તમારી, પણ હું કહું છું કે આ જે હાઈવે ટચની જમીન આપતો તો, પૈસા આપતો તો, એ લઈ લેવી હતી. કેવી રીતના લઈએ? અરે એમાં આપણો હક લાગે કે નહીં? ના દીકરા, કેમ કે આપણી મહેનતનું નહોતું ને, એ બધું દેવાંગ અને દેવાંગના પપ્પાની મહેનતનું હતું ને. અને દેવાંગના પપ્પાની મહેનત એટલે કે બધો હક દેવાંગનો લાગે, એમાં આપણે કંઈ લેવા દેવા નથી. અને તને ખબર છે ને કે તારા પપ્પાએ
આજ દિન સુધી સિદ્ધાંતથી કામ કર્યું છે. અને જ્યારે દેવાંગના પપ્પા હયાત હતા ને ત્યારે પણ કોઈ દિવસ હિસાબ કિતાબમાં ગફલો નથી કર્યો. એક એક પાઈનો હિસાબ એમને આપી દીધો છે. મમ્મી હા હવે હું ધંધો શું કરે એ કયો મને. હા આપણે 3 ટક ખાવાનું તો જોહે ને. બેટા અશોક, આજ દિન સુધી તારા પપ્પાએ ભલે વધુ પૈસા નથી કમાયા પણ ઇજ્જત કમાણી છે. ઇજ્જતના સહારે માણસ ગમે તેવું શિખર હોય ને તો પણ ચડી જાય છે. તું ચિંતા કરમાં, તને સારી એવી નોકરી પર લગાડી દેશે. હા આ તમે ઇજ્જત ઇજ્જત કરો છો પણ આજ ઇજ્જત કામમાં આવી. ઘરની બહાર આપણે નીકળવું પડ્યું ને. પણ સાથે દેવાંગનો પ્રેમ પણ લેતા આવ્યા છીએ ને. આ પ્રેમ ને લાગણી ને ઇજ્જત કાંઈ કામમાં નથી આવતી. બસ રૂપિયો હોય ને તો જ માણા પાસે જાય છે. બેટા અશોક, તું એમમાં છે કે પૈસો બધું સર્વસ્વ છે, પણ એક સમય એવો પણ આવશે કે દેવાંગ અને દેવાંગની ઘરવાળી બંને આપણી પાસે આવશે. કોઈ દિવસ નહીં. એ કોઈ દિવસ આપણી પાસે નહીં આવે. દેવાંગને કદાચ અહીંયા આવવું હોય છે ને તોય દામિની વહુ છે ને એને નહીં આવવા દે. તો પણ મને વિશ્વાસ છે કે મારો દેવાંગ ક્યારેય આપણને નહીં ભૂલે. હા ભૂલશે ને એ માનું છું પણ અહીંયા કોઈ દિવસ મળવા નહીં આવે. જોઈએ છે દીકરા કે માનો પ્રેમ જીતે છે કે એ ઘરની પુત્રવધૂનો. પુત્રવધુ હા હવે તો કાંઈ લાવવાનું હોય તો કયો, હું લેતો આવું. બેટા તું આરામ કર, કાંઈ વસ્તુની જરૂર હશે ને તો હું તને જણાવીશ. ભલે. પપ્પા મને ખબર છે કે આજ તમે બહુ દુઃખી છો. હા બેટા, હું એ જ વિચારું છું કે આપણે પાસે જે ધંધો હતો એ તો આપણે દેવાંગને સોંપી દીધું. હવે આપણે શું કરીશું? હા હમણાં જ હજી મારા મમ્મી યારે વાત કરી હતી કે એણે આપ્યું હતું ને એ લઈ લેવાની જરૂર હતી. અરે ના ના બેટા, હવે એ લોકોને બે પતિ પત્નીને ઝઘડા થાય આપણા કારણે એવું ક્યારેય ન કરાય. હા તમારી વાત સાચી છે. અને આપણા નસીબમાં હોય ને એ આપણને મળી જ જવાનું છે. એ આપે કે ન આપે, કારણ કે હાથમાંથી કોઈક લઈ જાય, આ કપાળેથી કોઈ નથી લઈ જતું. સાચી વાત છે. એટલે તું ચિંતા કરમાં, કંઈક તો થાય જ ને. હા પણ પણ થાહે નહીં, હું કરીને બતાવીશ પપ્પા. હવે એક મેં વિચાર કર્યો છે. શું વિચાર કર્યો છે? અને આ બાપ દીકરો શું વાતો કરી રહ્યા છો? હા કે હવે આગળ શું ધંધો કરવો એની વિચારણા કરીએ છીએ. સાચું કહું ને, આપણા કરતાં તો અશોકને ચિંતા વધી ગઈ છે. અત્યાર સુધી દેવાંગ ચિંતા કરતો હતો, હવે અશોક ચિંતા કરશે. ચિંતા તો કરવી જ પડે ને. હા ઘરનું જોવું, તમારા બેયનું જોવું. હા અને રમેશભાઈનો ફોન પણ હમણાં આવ્યો હતો શું કહેતા હતા? કે અત્યારે એ પૈસા રોકે છે એક કંપનીમાં, હું એમાં પાર્ટનર જ, અને કંપની પણ સારી છે અને એને મહિને ને મહિને આપણે પૈસા આપી દેવાના. બરાબર. હા હા. તો મેં કીધું મારા પપ્પાને પૂછીને કહું. બેટા, જે પણ કામ ધંધો કરે ને એ જોઈ જાણી અને વિચારીને કરવો. હા અને બેટા જો એ લોકો આપણને પાર્ટનરી આપે છે, સામે ચાલીને આપે છે, એ શું કામ આપે છે એ વિચાર કર્યો તે? અરે એના બધાય શહેરમાં એક એક કંપની છે, તો આ સુરતમાં છે ને એ કે અહીંયા તારે સંભાળવાનું છે, એ તો મુંબઈ હોય. અરે પણ ભલે ને એ તને સંભાળવા આપે, પણ એ શું કામ આપે છે? કારણ કે એણે આપણામાં કંઈક જોયું છે. એ શું જોયું છે? વિશ્વાસ. એણે વિશ્વાસ, ઈમાનદારી, પ્રામાણિકતા
આ બધું એણે જોયું હોય ને એટલે આપણને ઓફર કરે કે તમે મારામાં પાર્ટનર રહ્યો. એટલે ક્યારેય કોઈનો વિશ્વાસ તોડવાનો નહીં. ભલે ગમે થઈ જાય, ભલે આપણને એમાંથી રૂપિયા ન મળે, છતાંય ક્યારેય ખોટું તો કરવાનું જ નહીં જિંદગીમાં, ક્યારેય નહીં. હા બેટા, તારા પપ્પાના સિદ્ધાંત મુજબ તું કામ ધંધો કરીશ ને તો ક્યારેય પાછો નહીં પડે. ભલે પણ જીવનમાં ગમે તે રસ્તો અપનાવીએ ને તો ચેતીને રહેવું જરૂરી છે. સાચી વાત છે તમારી. હવે તો મારી એક જ ઈચ્છા છે કે મારા પપ્પાનું નામ બને અને કોક મને કહે કે તું એનો જ દીકરો છો ને કે જેણે ઘણી પ્રોપર્ટી છોડીને બીજા ઘરે રહેવા જતા રહ્યા, એનો જ છો ને. જોયું, આ તમારો છોકરો કેવડો મોટો થઈ ગયો છે. આજ દિન સુધી મને એવું થતું હતું કે એને જવાબદારીનું કાંઈ ભાન નથી, પણ જોયું માથા પર બધું આવ્યું ને તો કેવી જવાબદારી સંભાળી લીધી. મમ્મી આ શું કહું તો અત્યાર સુધી મેં તમને વાત કરી હતી ને કે આપણે એ બધું લઈ લીધું હોત તો, પણ અત્યારે બધું સમજાય છે કે નહીં, લઈ લીધું હોત તો બધું વપરાઈ જાત, પણ અત્યારે આપણી ઈમાનદારી છે એણે જ આપણી અંદર જગ્યા રાખી છે. બેટા, બાપ પૈસાવાળો હોય ને અને દીકરો એ સંભાળે ને તો મહત્વનું નથી, પણ બાપ પાસે કાંઈ ન હોય અને દીકરો શૂન્યમાંથી સર્જન કરે ને તો મા બાપનું નામ રોશન થાય છે. સાચી બેટા, વાત છે. હું ધારું ને તો હું બધું લઈ શકતો હતો, કારણ કે બધું મારું જ હતું, છતાં એમાંથી મેં એક રૂપિયો નથી લીધો. જેવી રીતે સોનાનો ઢગલો પડ્યો હોય અને એમાંથી હું એક ટાંકણી ન લઉં ને એવું મેં આખી જિંદગી બતાવી છે. પણ હાસું કહું ને તો આ સમયમાં તમારા જેવા વ્યક્તિ મળવા બહુ મુશ્કેલ છે. તમે મારા પપ્પા છો એટલે કહું છું એવું નથી, પણ આ હકીકત છે. અને દેવાંગ જેવો દીકરો પણ ને. હા અને બેટા, આપણે જે રીતે રહ્યા છીએ ને, વફાદારીથી જે રહ્યા છીએ ને, એનું જ ફળ ભગવાન આપણને અવશ્ય આપશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે નીતિ અને સચ્ચાઈથી તમે રહ્યો ને તો ભગવાને દેવું જ પડે, ભલે એ આપણા નસીબમાં ન હોય છતાંય આપણને દેવું પડે છે. સાચી વાત છે. અને તો હું રમેશભાઈને આ પાડી દઉં ને. હા હા બેટા, હાથ પાડી દેવાય ને, કારણ કે આપણે ક્યાંક ખોટું કરવું છે. ખોટું કરવું હોય અને જેને દગો કરવો હોય એને બધું વિચારવાનું હોય કે શું કરવું મારે. આપણે તો બસ સચ્ચાઈથી રહેવાનું છે. ખોટ જાય તો કહેવાની ભાઈ આમ હતું, અને નફો થાય તો જેટલો નફો થયો બધું એને આપી દેવાનો છે. બરોબર. હા તો હું જાઉં. હા, અમારા આશીર્વાદ તારી સાથે જ છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જુઓ, હવે કંપની છે ને મારા નામે નથી રહી. હા, બધું જ મારી પત્નીના નામે થઈ ગયું છે, એટલે મહેરબાની કરીને મને ફોન ના કરતા. અરે પણ કહ્યું તો ખરા, નામે જેના નામે થયું હોય વહીવટ તો એ જ કરવાનું હોય ને. ઠીક છે, દામિની બધું સંભાળી રહી છે, તમે દામિનીને જ કોલ કરજો. હા, મૂકું. અરે પપ્પા, તમે જય શ્રી કૃષ્ણ. દેવાંગ, તું અહીંયા મળી ગયો. હું કેમ છે? તબિયત તો સારી છે ને બેટા? હા પપ્પા, તમારી તબિયત કેમ છે? અરે તારી સામે છે, કંઈ નથી થયું અને બસ ખુશ છીએ. પપ્પા, સમજાતું નથી કે કયા શબ્દોમાં તમારી માફી માગું. હા, તમે આટલા વર્ષોથી મને પાળી પોષીને મોટો કર્યો અને બદલામાં મેં શું કર્યું? મારી પત્નીની વાતોમાં આવીને હંમેશા તમારું અપમાન જ કર્યું છે. ઘણી વખત તમારી સામે ગુસ્સામાં બોલી નાખતો, અને આ જુઓ ને, આજે તમને અમારા લોકોથી અલગ રહેવા પણ મેં જ મજબૂર બનાવ્યા છે ને પપ્પા. બેટા, તું એમ કહેશો કે હું તમારી માફી પણ નથી માગી શકતો, પણ તું માફી શું કામ માગ? તે કાંઈ ભૂલ કરી છે? ભૂલ કરી હોય તો આપણે માફી માગીએ તો બરાબર, તે કોઈ ભૂલ જ નથી કરી. અરે તે જે કર્યું ને એ બધું યોગ્ય જ કર્યું છે, એમાં કાંઈ વાંધો નહીં તમ તારે. અને તું છે ને આ સ્વભાવ તારો આવો જ રાખજે. તું છે ને તારા પપ્પા જેવો છો. તારા ચહેરામાં મને મારો મિત્ર યાદ આવે છે. પણ મને તમારામાં મારા પપ્પા, મેં મારા પપ્પાને ક્યારેય જોયા નથી. બસ તમારા ચહેરામાં, તમારા સ્મિતમાં હંમેશા મારા પપ્પાની ઝાંખી થાય છે. જુઓ પપ્પા, મેં છે ને આ જે નિર્ણય લીધો છે ને એ ખોટો જ નિર્ણય છે. હા જુઓ ને, હકીકતમાં તો દામિનીને બધું જોઈતું હતું. એણે મને સમજાવીને બધી વાતોમાં લઈને
અત્યારે ફેક્ટરી પણ પોતાના નામે કરાવી લીધી છે અને હવેથી ફેક્ટરીનો બધો જ વહીવટ એ જ સંભાળવાની છે પપ્પા. અરે પણ કંઈ વાંધો નહીં બેટા, દામિની ભણેલી ગણેલી છે, હોશિયાર છે, તો એ બધું સંભાળી શકે ને. અને તું આટલી બધી જવાબદારી તું એકલો ક્યારે નિભાવી? પછી તું વધારે ટેન્શન લે અને તને કાંઈ થાય તો એટલે 50% દામિની સંભાળે, 50% તું સંભાળ, અને એવી રીતે એકબીજાના સાથમાં તમે ચાલો તો કાંઈ વાંધો ન આવે. તમે તારે કાંઈ વાંધો નહીં બેટા, એમાં દુઃખ ન લગાડવાનું હોય. પણ પપ્પા, મને તમારો વિચાર આવી રહ્યો છે કે જે ફેક્ટરીને વર્ષોથી તમે ચલાવી એ ફેક્ટરી તમે આજે એવા વ્યક્તિના હાથમાં સોંપી દીધી કે જેને ફેક્ટરી ચલાવવાનો અનુભવ જ નથી. અને તમે જેની પાસે અનુભવ છે, આવડત છે, હોશિયારી છે, એ વ્યક્તિ આજે રસ્તા પરની ઠોકરો ખાઈ રહ્યો છે. પપ્પા, તમે તમારું ગુજરાન કેવી રીતે ચલાવશો? અરે જુઓ, તમને પૈસા ટકાની કોઈ પણ જરૂરિયાત હોય ને પપ્પા, હું તમને મદદ કરવા તૈયાર છું. હું તમારા બેંકમાં ટ્રાન્સફર કરી દઉં રૂપિયા. ના ના બેટા, જો આ શું કે કોઈ કંપનીમાં ભાગ રાખ્યો છે અને એ એકદમ સેટ થઈ ગયું છે, એટલે ચાલે છે અમારું. અને હવે તો એ પ્રગતિ કરવાનો છે. કહેતો તો હમણાં કે નફો પણ સારો થાય છે અને મારી ટકાવારી પણ વધી જશે ભાગમાં. એટલે એની તું ચિંતા કરીમાં. અને આવી રીતે તું દુઃખી નહીં થાય. તું જો દુઃખી થઈશ ને તો મને એમ થાય કે મારો દોસ્ત દુઃખી થાય છે. એટલે જો તને તારા પપ્પાને ખુશ જો હોય તો આવી રીતે ચહેરો કરીને ક્યારેય મારી સામે નહીં આવતો. પપ્પા, જુઓ, તમે છે ને મને આવી રીતે પરાયો ના કરો પ્લીઝ. હું તમારા દોસ્તનો દીકરો નહીં, પણ તમારો જ દીકરો છું. તમારા જ હાથમાં રમીને મોટો થયો છું. અને તમે વારા ઘડિયા દોસ્તનો દીકરો કહો છો ને, મને એવું લાગે છે કે જાણે મારા હૃદયે શ્વાસ લેવાનું જ બંધ કરી દીધું છે. પ્લીઝ પપ્પા, મને આવી રીતે પરાયો ના કરો ને. અરે ના ના બેટા, તું અમારો છો અને અમારો જ રહીશ. અને હવે બોલ, હવે હું એના માટે હું તારી પાસે માફી માગું, હું જે બોલી ગયો એના માટે? નહીં. દોસ્તનો દીકરો. પપ્પા, તમે માફી ના માગો તો કંઈ નહીં, પણ થોડા ઘણા રૂપિયા, થોડી ઘણી મદદ કરી શકું તો. અરે તું મારો દીકરો છો અને જો મારે જરૂર પડશે તો હું મારા દીકરા પાસે હકથી માગીશ. તારી પાસે લાય રૂપિયા લાઈ દેવાંગ એમ ગુસ્સામાં કહીને માગીશ, સમજ્યા? મારા હકથી માગી. આવી રીતે તું મને આપ અને એ મારે નથી જોતા, મારે શું કરવા દે? પાકું ને પપ્પા. હા બેટા. તમારો આ હક, આ અધિકાર અને દીકરાનો જે કંઈ પણ પ્રેમ છે ને, એ ક્યારેય મારા પ્રત્યેનો ઓછો નહીં કરતા પપ્પા. ના ના બેટા. હું જે કંઈ પણ કરું છું ને એ બસ તમારા લોકો માટે અને મારી પત્ની માટે જ કરી રહ્યો છું. અરે હું તો એમ કહું છું, મારે એક દીકરો નહીં, 2 દીકરા છે. એક સેટ છે અને બીજો થોડો સેટ થઈ ગયો છે. એ થઈ જાય એની રીતે તમ તારે. બસ હવે તું ખુશ, અને અમારે કોઈ વાતની જરૂર નથી, અને અમારી તું કોઈ જાતની ચિંતા નહીં કરતો. તું તારું ધ્યાન રાખજે અને તું ખુશ રહેજે, તું અને દામિની. અને બંને ક્યારેક આવો બેસવા કરે. હા પપ્પા, સમય કાઢીને ચોક્કસ આવીશું. હવે હું નીકળો. હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. દામિની, અરે દામિની, હા શું કર્યું છે? અરે જો ને ટેન્ડરમાં તે કેટલા ભાવ લખ્યા છે. મને લાગે છે તારાથી કોઈ મિસ્ટેક થઈ ગઈ છે. તું આ ટેન્ડરને ફરીથી સુધારીને ભર. જોયું છે મેં, કોઈ મિસ્ટેક નથી થઈ મારાથી. અરે સાચું કર્યું છે. પણ ભાવ તો જો એકવાર, તે શું ભાવ લખ્યો છે? 10 વાર ચેક કર્યું છે અને મને ખબર છે કે મેં શું ભાવ નાખ્યો છે. એમાં એટલા હાઈપર શું કામ થાવ છું? અરે પણ આટલા નીચા ભાવે તું જો ટેન્ડર ભરતી રહીશ ને તો પછી ખોટ જ જશે આપણને. અને જો માની લે કે આ ટેન્ડર આપણને લાગ્યું ને તો 1 રૂપિયાનો નફો નહીં થાય, ઉલટાની આપણને 6 લાખ રૂપિયાની ખોટ જશે. એવું તમને લાગે છે, પણ હવે આ ટેન્ડર ભરવાની જે સ્ટ્રેટેજી છે ને એ મને ખબર પડી ગઈ છે. અરે પણ સ્ટ્રેટેજી શું? જો આટલા નીચા ભાવે ના ભર. પ્રેક્ટિકલી હું તને કહું છું, આ તે જે ભાવ નાખ્યો છે ને એ ભાવે મટીરિયલ આવવાનું પણ નથી. અને ઉલટાના 6 કે 7 લાખ રૂપિયાનું નુકસાન આપણે જાતે કરીને શું કામ ઓરવું જોઈએ? 1 મિનિટ દેવા, આ ફાલતુની બકવાસ બંધ કરો અને મારી વાત સાંભળો. આ તમે છે ને પ્રેક્ટિકલી વાત કરો છો ને એ મેં રિયલ લાઈફમાં જોઈ લીધું છે. મેં જોઈ લીધું છે કે આ લોકો જે ટેન્ડર ભરે છે ને જે ટેન્ડર પાસ થાય છે ને કેવી રીતે થાય છે. જો આ ટેન્ડર છે ને બહુ મોટું છે અને હું એને મારા હાથમાંથી જવા દેવા નથી માંગતી. અરે પણ મોટું ટેન્ડર છે, સારું ટેન્ડર છે, તો પછી એમાં નુકસાનીમાં થોડો ધંધો કરાય. એ તો તને સમજ પડે કે નહીં? સાચું કહું ને તો તને ધંધો કરતા આવડતું જ નથી. હો,
આ કોને બોલો છો ખબર છે ને તમને? જો એવી વાત નથી, આ ટેન્ડર પાસ કરવા માટે નફો થાય કે નુકસાની થાય, પણ ટેન્ડર તો આપણને જ મળવું જોઈએ. અરે આ નરેશ અંકલ ને એ લોકો છેલ્લા વર્ષ દિવસથી ટેન્ડર ભરે છે ને, અને એ બધા એકદમ લો રેટથી ટેન્ડર ભરે છે અને બધા ટેન્ડર એમને મળે છે. એટલે હવે મને સમજાઈ ગયું છે કે એ લોકો જે ટેન્ડર જે રેટથી ભરે છે ને એના કરતાં પણ ઓછા રેટમાં આપણે ટેન્ડર ભરવાનું છે. એ લોકો જે રેટમાંથી ટેન્ડર ભરે છે ને એ રેટ પ્રમાણે એ લોકો કમાય છે. આપણે કંઈ કમાવાના નથી. ઉલટાનું જો આ ટેન્ડર લાગ્યું ને તો 1 રૂપિયાનો નફો નહીં પણ નુકસાની છે. તું સમજતી કેમ નથી? ઉલટાના આપણે પડી જઈશું, ઉપર નહીં જઈએ. એવું કોણે કહ્યું તમને? અરે કોણે કહ્યું શું? ટોટલ હિસાબ મારી જો ને. જોવો, મને છે ને મારી રીતે કામ કરવા દો. અરે તમારે છે ને બધું તમારી રીતે કરવું હોય. હા, જ્યારે હું કામ કરતી હોય ને એમાં વચ્ચે ટાંગ ઘુસાડવા આવી જાય. એટલે છે ને અત્યાર સુધી એકે ટેન્ડર પાસ ન થયું. આ ટેન્ડર છે ને મને મારી રીતે ચલાવવા દો. અરે પણ આ ટેન્ડર આપણને મળે કે ના મળે એના કરતાં ભલે ને પપ્પાને ને મોટા ભાઈને મળતું, આખરે એ લોકો પણ ધંધો કરવાના જ છે ને. એ લોકો ક્યાં બારકા છે? છેલ્લે આ જે કે પણ મળવાનું છે બધું આપણને જ મળવાનું છે ને. આ ઘી ઢોળાય તો પણ થાળીમાં જ છે ને. નહીં, એમની થાળીમાં ઢોળાશે, આપણી થાળીમાં નહીં. અને એમ પણ હવે એ આપણું ફેમિલી નહીં પણ આપણા કોમ્પિટિટર કહેવાય તો કોમ્પિટિટરને હરાવવા માટે ધંધામાં નુકસાની કરવી જરૂરી નથી. છે. ધંધામાં નુકસાની કરવી જરૂરી છે. એકવાર જો આપણું નામ થઈ ગયું ને તો પછી એ લોકો આપણી સામે કોઈ ટેન્ડર જ નહીં ભરે. અને એમ પણ જો અત્યાર સુધી એ લોકોએ ભલે ટેન્ડર જીત્યા હોય પણ આ વખતે એવું નહીં થાય. ટેન્ડર તો આપણને જ મળશે. જો ટેન્ડરની વાત મૂક સાઈડ ઉપર. આના પહેલાં પણ આપણે જે કે પણ બિઝનેસ કર્યો છે એમાં હંમેશા નુકસાની જ કરતા આવ્યા છીએ. તમારા લીધે આ તમે છે ને વચ્ચે વચ્ચે બોલ્યા કરો ને મારો કોન્ફિડન્સ છે ને ડાઉન કરી નાખો છો. એટલે દામિની એવી વાત નથી. ધંધામાં કોઈ પણ ડિસિઝન લઈએ ને તો પહેલાં 100 વખત વિચાર કરવો પડે કે સામેવાળા શું વિચાર કરશે, આ લોકોને ગમશે કે નહીં. આ જો ને તે આના પહેલાં આપણે જે ટેન્ડર ભર્યું હતું એમાં પણ આવું જ કર્યું હતું. એમાં બહુ હાઈ રેટ નાખી દીધો હતો અને હાઈ રેટ હોવાના કારણે માર્કેટમાં આપણું જ નામ બદનામ થયું હતું. એટલે જ તો આ વખતે લો રેટ રાખ્યો છે ને. કારણ કે મને સમજાઈ ગયું છે કે જેટલો લો રેટ હશે ને એટલું ટેન્ડર આપણને મળવાની શક્યતા વધારે છે. જો તમે છે ને ખાલી ખોટું મારું મગજ ખરાબ ના કરો. મારે અત્યારે ઘણા બધા કામ છે. અને એમ પણ આ જે રફ ટેન્ડરની કોપી છે નહીં તમારી પાસે રાખો, ઓરિજિનલ મારી પાસે છે. જો દામિની હજી કહું છું, તું વિચાર કરી લે. આ ટેન્ડર આપણને મળે ના મળે આપણે ધંધો નથી કરવો. જવા દે આ ટેન્ડર. અને આમ પણ આના કરતાં બીજું કોઈ વિચારીને ટેન્ડર ભરજે, સારું ભરજે. તમને ખબર છે આ ટેન્ડર છે ને આપણી કંપનીને ક્યાંથી ક્યાં પહોંચાડી દેશે? કેવી રીતે પહોંચાડી દેશે? જ્યાં ભવિષ્ય જ નથી દેખાઈ રહ્યું ત્યાં ક્યાંથી ક્યાં પહોંચવાનો સવાલ જ નથી થતો. અને આમ પણ તું કહેતી હતી ને કે હું નીચેથી લઈને ઉપર સુધી પહોંચાડી દઈશ. આપણી કંપની છેલ્લા 2 વર્ષથી સંભાળી રહી છે. ક્યારે થયો છે ગ્રોથ? ક્યારેય પણ નફો લઈને આપ્યો છે કંપનીએ? હા તો કહું તો છું કે એ બધું તમારી લીધે થઈ રહ્યું છે. આ તમે વચ્ચે બકબક કર્યા કરો છો ને, મને મારી રીતે કામ નથી કરવા દેતા ને એટલે થાય છે. અરે એકવાર વિશ્વાસ તો મૂકો મારા પર. આ પોતાના અંકલ હતા એના ઉપર એટલો બધો વિશ્વાસ કરી લીધો. એમને જેમ કરવું એમ કરવા દેતા હતા. અને હું તમારી પત્ની છું, તમને મારા પર વિશ્વાસ નથી? નહીં, જરાય નથી રહ્યો. કારણ કે મારા પપ્પા હતા ને એ સમજી વિચારીને નિર્ણય લઈને મને નફો હાથમાં આપતા હતા. હા તું 2 વર્ષથી આવી છે, ક્યારેય નફો નથી આવ્યો. હંમેશા નુકસાની ને નુકસાની. અને હવે તો મને લાગી રહ્યું છે કે આ જો સામે ચાલીને ખોટ કરવાના હોય ને તો આવો ધંધો જ ના કરાય. છોડી દેવાય ઓફિસ અને છોડી દેવાય નોકરી. કરવા મળીશ ક્યાંક નોકરી. કેવા આ ટેન્ડર પાસ થઈ જાય ને ત્યારે તમે જ મને કહેશો. જોયું ને, સચ્ચાઈની, ઈમાનદારીની, પ્રમાણિકતાની અને વિશ્વાસની હંમેશા જીત થાય છે. જીવતો જાગતો દાખલો આપણો દીકરો અશોક જ છે. એ બધું કોની પાસેથી શીખ્યો? તમારી પાસેથી ને? આપણી બે પાસેથી. પેલું કહેવત છે ને, કૂવામાં હોય ને તો હવેડામાં આવે. બધું તમારી પાસેથી શીખ્યો છે. તમારી પાસે પ્રમાણિકતા, વિશ્વાસ આ બધું હતું ને એટલા માટે અશોકમાં આવ્યું છે. હા બસ, એણે પૂરા દિલથી કામ કર્યું અને કામને ક્યારેય એણે પારખું ગણ્યું જ નથી. બસ મારું પોતાનું છે એમ માનીને કામ કરતો હતો. અને કામમાં કોઈ દિવસ એણે દગાખોરી નથી કરી, ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. એટલે એની જીત જ થાય, એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં. અને મેં એને એ શીખવાડ્યું છે કે આપણે ગમે કામ કરવીને પૂરી પ્રમાણિકતાથી કરવાનું, એમાં ક્યારેય કોઈ જાતનું કોઈ દિવસ ખોટું નહીં કરવાનું. એટલે આપણને સફળતા મળે જ છે. અને જો એને કેટલી સફળતા મળે, કેટલો એને ધંધો આગળ વધાર્યો. સાચી વાત છે. હા પપ્પા, હા જયા
ખુશીના સમાચાર લાવ્યો છું. એમ હા. હવે તે એટલી બધી પ્રગતિ કરી છે ધંધામાં, એટલો મોટો ધંધો તે વિકસાવ્યો છે, આપણે મકાનમાં હારા મકાનમાં રહેવા આવી ગયા. આ બીજી હું તો ખુશ ખબર લાવ્યો છું હવે. હવે એની વાત જ જવા દો. જો દીકરાને કેવું હોય કે એના માવતરનું કે અપમાન થાય તો એ જોઈએ કે ન જોઈએ કે ન જોઈએ કે એવા કપાદાર દીકરા હોય તો જોઈએ કે. હે નહીં, પણ હું એવો નથી ને. આ જુઓ, દામિની વહુ તમારું કેટલું અપમાન કરતા હતા. હે, તમને ખબર છે એનો બિઝનેસ છે ને નીલામ થઈ ગયો છે અને એનું મકાન વેચવું પડે એવો વારો આવ્યો છે. રોડ ઉપર એ લોકો આવી ગયા છે. હવે ખબર પડશે કે કોઈનું અપમાન ન કરાય. અરે નાનેથી મોટો એને કર્યો તો એનામાં એટલી બુદ્ધિ નહીં હોય કે હું મારા માવતરને ઘરની બહાર કાઢું છું. એટલે પપ્પા જીત્યું ને બહુ બરોબર થયું. બેટા તું આ કેવી વાત કરે છે? હા, દેવાંગ છે ને એ આપણો જ કહેવાય હો, એ કોઈ પારકો નથી. અને તું એટલો બધો રાજી કેમ થયો દેવાંગને ખોટ ગઈ એમાં? રાજી ન થાવ તો હું થાવ. તમારું મારા મમ્મીનું કેટલું અપમાન કરતા હતા એ. પણ બેટા દેવાંગ તો નહોતો કરતો ને, એ તો પારકા ઘરેથી આવેલી દીકરી કરતી હતી. તોય દેવાંગને બુદ્ધિ નહોતી ને કે આ પારકા ઘરેથી આવે છે તો હું એની વાત ન માનું. અરે પણ બેટા એ ક્યાં વાત માનતો હતો? એ તો એમ જ કહેતો હતો કે નહીં તમે અહીંયા જ રહ્યો. પણ મેં જેને કીધું સામે હાલીને, જો અમે અહીંયા રહેવું ને તો બે વચ્ચે ઝઘડા થાય, એટલે આપણે સામે હાલીને ઈ ઘર છોડીને વહી જશે. પપ્પા એ જીવ હોય એ. બાકી જો ભગવાને એને દિવસો દેખાડ્યા. અશોક, શું કામ એ લોકોને એવું આગું બોલે છે? આ ક્યારેય આપણે પારકાપણું રાખ્યું છે એના માટે કે તો આવું બોલે છે? અને મેં તને આ શીખવાડ્યું હતું, કોકને દુઃખ ઉપર આપણે દાંત કઢાય, કોઈ સુખ ઉપર આપણે ઈર્ષા કરાય. આ તારા સંસ્કાર છે. અરે તો તમે દિવસ રાત મહેનત કરી હતી અને એવડો મોટો કર્યો, એને ધંધામાં સેટ કર્યો અને છેલ્લે આપણને ભાડાના મકાનમાં મોકલી દીધા હતા ને. બેટા જે આપણે મહેનત કરતા હતા ને એ આપણે હાટું કરતા હતા, અને આપણું ક્યાં ત્યાં કંઈ હતું જ તે બધું એના પપ્પાનું જ હતું. એને તો ખાલી મને એમ કીધું હતું કે તું આની દેખરેખ રાખજે. હવે એમાં બિચારા દેવાંગનો શું વાંક છે? અરે આપણે એનું જે ભરણ પોષણ કર્યું એને નથી, એ આપણે નથી કર્યું, એણે આપણું ભરણ પોષણ કર્યું એમ કે. પપ્પા અવડું એવું છોકરું હોય અને એના તમે લગ્ન કરાવી દો, ભણાવો ગણાવો, એના ધંધામાં સેટ કરો, એ કઈ નાની વાત કહેવાય? પણ મતી તો મિલકત તો એની ને, અને એણે તું નાનો જ હતો ત્યારે એને પપ્પા જ્યારે બધું મારા હાથ આપીને ગયા ને ત્યારે તું નાનો જ હતો. તારો કેવી હાઈ સ્કૂલમાં દાખલો કરાવ્યો એના પૈસે જ થયું. આપણે કેટલા સારા મકાનમાં રહેતા હતા એ એના પૈસે જ થયું. તું આજે મોજ શોખ કરતો હતો ને એ બધું એના પૈસે જ હતું. પણ જ્યારે જેમ એને કેમ ખોટ ગઈ અત્યારે ધંધામાં, એમ આપણે એમ જ માનવું આપણે ખોટ ગઈ ત્યારે આપણે બધું વયું ગયું. અરે પપ્પા તમારી જગ્યાએ બીજું કોક હોય ને તો બધી છે ને મિલકત લઈ લે અને એની સામુય ન જોવે, એને ઘરની બહાર કાઢે. પણ મારી મિલકત ક્યાં વહી ગઈ છે? આ તું ન કમાણો જો આપી દીધી ને ભગવાને પાછી. કારણ કે ખોટાની કોઈ દિવસ જીત થતી નથી અને સાચો કોઈ દિવસ હારતો નથી. અને બેટા આજે નહીં તો કાલે દામિનીને પસ્તાવો તો થશે ને. આ બધું છોડો ને, મને આ વાત સાંભળીને ગભરામણ થાય છે કે મારો દીકરો ટેન્શનમાં છે. આપણે એના ઘરે જઈએ અને આશ્વાસન આપીએ અને કહીએ કે આપણા ઘરે આપણે સાથે રહેવા આવતો રહે. હા બેટા, જો આપણે એને અહીંયા સાથે રહેવા આવવાનું કહેવી અને જો એને એટલી બધી ખોટ ગઈ હોય ને તો એને તું તારા ધંધામાં લઈ લે, અને તો જ આપણે આપણી ફરજ નિભાવી કહેવાય. અને હંમેશા આપણે જો નીતિથી હાલશું ને તો જે તું કમાણો છો ને એનાથી 10 ગણું ભગવાન આપી દે. નીતિમાં હંમેશા વિજય જ થાય છે નીતિનો. પપ્પા કહ્યું ને બેટા, આગળ એક પણ સવાલ નહીં. અને ખરા સમયે આપણે દેવાંગને કામ નહીં આવીએ તો શું કામના? ચાલો પોતા આપણે જઈએ. ભલે પપ્પા, હું હોતી આવું હાલો. ચાલો ને. હું શું કહું છું કે એ દિવસ તો યાદ કરો જ્યારે આપણે એ ઘરે. હવે યાદ કરવાનો સમય નથી. હવે તારે જ સામે આવીને તારે જ મોઢે એને સ્વીકારવાનો છે અને એને કહેવાનું છે કે તું મારા ધંધામાં હુયો હોય. તારે જ કહેવાનું છે. કારણ કે હું એમ ઈચ્છું છું કે મારા બધાય સંસ્કાર તારામાં આવે. તું મારી જેવો જ થા તો તું ક્યારેય દુઃખી નહીં થા. જોજે. ભલે પપ્પા, મારી ભૂલ થઈ ગઈ. હવે વધુ મોડું ન કરતા આપણે જવાનું કરીએ. હા. શું કહેતી હતી તું? તને બધી વાતની ખબર પડે છે એમ? લે જોઈ લે ફાઇલો. આ ફાઇલો આપણી ફેક્ટરીની જ ફાઇલો છે, જ્યાં સહી કરીને બેઠી હતી તું.
અરે શું જરૂર હતી જોયા જાણ્યા કે વાંચ્યા વગરની સાઈન કરવાની? આખી ફેક્ટરી, આપણું આ મકાન, આ બધું તે કોના નામે કર્યું છે ખબર છે તને? કઈ ભાન પડે છે? આ બધી જ વસ્તુઓ મળી ગઈ છે આપણા મેનેજરને. મેનેજર ફ્રોડ કરતો હતો અને તને જરાય ખ્યાલ ના આવ્યો. તમે શું કહેતા હતા કે આપણો મેનેજર બહુ સારો છે, એના ઉપર આંધળો વિશ્વાસ કરવાનો? હું તો તને એમ પણ કહેતો હતો કે મારા મમ્મી પપ્પા બહુ સારા માણસ છે, એના ઉપર વિશ્વાસ કરજે. કર્યો હતો. અને વાતમાં શું કહેતી હતી? MBA કર્યું છે તે? MBA કર્યું હતું કે પછી ફરજી ડિગ્રીઓ લઈને આવી ગઈ હતી આ ઘરમાં? કર્યું છે MBA. તો વચાય ને. ભગવાને આંખ આપી છે ને તને, કોડિયા નથી ફીટ કર્યા ને? વાંચ્યા વગરના ડોક્યુમેન્ટમાં સાઈન કરી આપી. તારે કોને? મારા પપ્પાને અને મારા મોટા ભાઈને જ હરાવવા હતા ને. ટેન્ડરમાં 6 લાખ રૂપિયાની ખોટ ખાઈને ટેન્ડર પણ ભરી દીધું. હવે ટેન્ડર પણ લાગી ગયું છે. હવે ખાજે 6 લાખ રૂપિયાની ખોટ. અરે દામિની, જરાય શરમ નથી આવતી? મારા પપ્પાને મારા ભાઈને પાડવા માટે થઈને તે જે કાવતરું કર્યું હતું ને, આજે એના જ વમળમાં ફસાઈ ગયા છીએ આપણે લોકો. આપણો મેનેજર તો સારો જ હતો. મને લાગે છે કે તમારા અંકલ આંટી છે ને, એમણે ચડાવ્યા છે, એમણે જ કીધું હશે આવી રીતે ફ્રોડ કરવાનું. બાકી મેનેજર મમ્મી પપ્પા બેટા દેવાંગ, આવી ગયા તમાશો જોવા માટે. ભલે આવ્યા, આખરે કમસે કમ દુઃખમાં ટેકો દેવા તો આવ્યા. અરે પૂછવા તો આવ્યા છે ને આપણને લોકોને કે કેમ છો કેમ નહીં. તે શું કર્યું હતું? હા, ઘરમાં બહુ સારી રીતે રહેતા હતા, છતાં પણ ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. હા, તમને કોણે કીધું કે આપણે દુઃખમાં ટેકો આપવા આવ્યા છે? અરે સંભળાવવા માટે આવ્યા હશે ને, મજા લેવા આવ્યા હશે. ના દામિની, તું જેવું વિચારે છે ને એવું કાંઈ નથી. પણ અમે દુઃખમાં ભાગીદાર થવા આવ્યા છીએ. અને બેટા દેવાંગ, તે તો એક પલવારમાં અમને પારકા કરી દીધા. કોઈ પણ વાત તે અમને જણાવી નહીં કે તું આટલો બધો તકલીફમાં આવી ગયો. શું જણાવું? કેવી રીતે જણાવું? આ વાતની જાણ તો મને પણ હમણાં જ થઈ કે જ્યારે મેનેજરે ફાઇલો મારા હાથમાં આપી અને કહ્યું કે આ ફેક્ટરી છોડીને જતા રહો અહીંયાથી. અને આ જે બંગલામાં રહીએ છીએ ને અમે લોકો, એ પણ એ દિવસમાં ખાલી કરવાનો વાયદો આપ્યો છે એણે. કાંઈ વાંધો નહીં બેટા. અરે પારકા હોય ને એ દગો કરે, પોતાના હોય ને એ કોઈ દિવસ દગો ન કરે. અને અમે તો તારા પોતાના છીએ. અમે ભલે એણે તમને આ ઘરમાંથી કાઢી મૂકવાનું કીધું ને, પણ આ હજી તારો બાપ હજી જીવે છે. તમે બંને અમારી ઘરે આવો અને અમારી ઘરે જ રહો. પહેલાં આપણે કેમ રહેતા હતા એકબીજાની સાથે, બસ એવી જ રીતે રહો. અને તમે બંને ભાઈ નવેસરથી ધંધો ચાલુ કરો. નહીં પપ્પા, અમે લોકો તમારી ઘરે રહેવા નહીં આવી શકીએ. કેમ બેટા? કારણ કે તમારી ઘરે આવવાનો, તમારા ઉપર વિશ્વાસ રાખવાનો તમામ હક અમે લોકો ગુમાવી ચૂક્યા છીએ પપ્પા. એ તો તું માને છે ને, અમે નહીં. કેમ કે તારા ભાઈએ શૂન્યમાંથી સર્જન કરીને એવડી મોટી ફેક્ટરી કરી છે ને કે તારે કાંઈ પણ તકલીફ નહીં પડે. કહેવાય છે ને કે તારે તૈયાર ભાણું ખાવાનું છે. ભલે ના ફેક્ટરી જતી રહી, શું થયું? પણ હજી તારા માટે અમે જીવતા છીએ, તારા માટે તારો પડછાયો બનીને ઊભા છીએ ને. સાંભળ, અમારા એ જ મમ્મી પપ્પા છે કે જેના વિરુદ્ધ તે મને ચડાવ્યો હતો. તે કહ્યું હતું ને કે આ લોકો મારી ફેક્ટરી, મારું મકાન અને જે કંઈ પણ માલ મિલકત છે એ બધી હડપવા આવ્યા છે. આજે એ જ લોકો ખરા સમયે જ્યારે મારી પાસે કંઈ નથી ને, ત્યારે મને જતો કરવાને બદલે આજે મને અપનાવવા આવ્યા છે. સાંભળી લે. એવું નથી. આ તે જે મને ઓફિસે નોલેજ આપ્યું હતું ને, એમાંથી જ હું શીખ્યો હતો. અને પછી મારે ફોન આવ્યો તો મેં હા પાડી અને ત્યાં જઈને ડાયરેક્ટ બસ આ બિઝનેસ ચાલુ જ કરી દીધો. અને આમ પણ મારે દામિનીનો તો આભાર માનવો જોઈએ. કેમ કે એક સમયે મારો અશોક કોઈ જવાબદારી નહોતો લેતો ઘરની, અને સારું થયું કે અમે આ ઘરની બહાર નીકળ્યા અને મારો દીકરો અશોક અત્યારે આ લેવલ પર પહોંચી ગયો છે. બેટા દામિની, થેન્ક યુ સો મચ. હા હા દામિની, અમે તમારે હસી કે તમારા દુઃખમાં મજાક ઉડાવવા નથી આવ્યા.
અમે તો તમને ફક્ત એટલું જ કહેવા આવ્યા છીએ કે તમારું પોતાનું પણ કોઈક છે, તમે એની પાસે આવો. અને જો તમે અમારી સાથે નહીં આવો ને તો અમે એમ માનીશું કે આજે દેવાંગે મને પારકો ગણી દીધો છે. જુઓ પપ્પા, હકીકતમાં અમને જે સજા મળી છે ને, અમારા કર્મોની સજા જ મળી છે. અને આ સજા અમે લોકો ભોગવી લઈશું. મહેરબાની કરીને તમે લોકો જતા રહો અહીંયાથી પ્લીઝ. એક મિનિટ, હું કંઈક કહેવા માગું છું. જો હું માફીને લાયક તો નથી, પણ છતાંય તમારા લોકોની માફી માગું છું. તમને લોકોને ઘણું સંભળાવ્યું છે, ઘણું બોલી છું, ઘણું અપમાન કર્યું છે. તમે વડીલ હતા, અરે પોતાના તો તમે લોકો હતા, હું પારકી હતી જે બીજા ઘરમાંથી આવીને પણ આ ઘરને મારું ના સમજી શકી, મારું ના બનાવી શકી. એટલા વર્ષ સુધી તમે જો દેવાંગ પાસેથી કંઈ ન માગ્યું હોય, એની પ્રોપર્ટીમાંથી કંઈ ન લીધું હોય, તો હવે તો શું લેવાના હતા? હવે તો દેવાંગ સમજણા થઈ ગયા હતા, તો હવે શું કામ તમને બધું આપે? પણ આ વાત હું નહોતી સમજી શકી અને તમને લોકોને ઘરની બહાર પણ કાઢ્યા. અને મેં કરેલા કર્મોની સજા તો મને મળી જ ગઈ ને. આજે જે વાતો મને ઘમંડ હતો, આ ઘર, પ્રોપર્ટી, ફેક્ટરી, કંપની, મને એમ હતું કે બધું મારા ઘરવાળાનું છે, પણ ઈશ્વરે એ જ મારા હાથમાંથી છીનવી લીધું. એટલે જ તો કહેવાય છે કે માણસને બધું આપવાવાળો પણ એક જ વ્યક્તિ છે અને એની પાસેથી બધું છીનવનાર પણ એ જ વ્યક્તિ છે. બસ બેટા, કેટલું બોલીશ? કહેવાય છે ને કે માણસ માત્ર ભૂલને પાત્ર. માણસથી ભૂલ થાય, એમ તારીથી ભૂલ થઈ ગઈ. હવે જાગ્યા ત્યાંથી સવાર. અમે તો છીએ જ તમારા માટે, તો પછી તમને શેનું દુઃખ? અને તું શું કહેતી હતી? તું પારકી. પણ અમે ક્યારેય તને પારકી માની જ નથી, પોતાની દીકરી માની છે. અને દીકરી કોઈ દિવસ પોતાના માવતર પાસે માફી ન માંગે. હા, અને મા બાપને તો સાચી સંપત્તિ એના સંતાનો જ હોય. હવે આજે સંપત્તિ તમારી પાસેથી વહી ગઈ, એમાં મારે ખુશી મનાવી કે દુઃખ વ્યક્ત કરું? કારણ કે આ સંપત્તિ વહી ગઈ એટલે મારો દેવાંગ મારી પાસે આવી જશે. અને આમ પણ સાચી સંપત્તિ તો પોતાના દીકરાઓ જ હોય છે ને. દીકરા સિવાયની આ બાહ્ય સંપત્તિ કહેવાય ને. હા, પણ એક શરત છે હો. શું શરત? જો હું 9 વાગે ઉઠું કે 10 વાગે, સા કરી દેવી પડે. એ તો નહીં જ બને. તારે ચા પીવી હોય ને તો વહેલા ઉઠજે.